જય જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. Okay, Harsh, take over. हाँ जी. जय सच्चिदानंद. परेशानंद जी पेलो नौकार मंत्र. जय सच्चिदानंद. बोलाओ नौकार मंत्र बोलाओ परेशानंद. હલો. हाँ हेलो. नौकार मंत्र बोलाओ એવું. હા, બોલાવું. हाँ. ચાલો. નમો વિતરાગાય. नमो वीतरागाय. નમો અરિહંતાણમ. नमो अरिहंताणम. નમો સિદ્ધાણમ. नमो सिद्धाणम. નમો આયરિયાણમ. नमो आयरियाणम. નમો ઉવઝાયાણમ. नमो वज्जायाणम. નમો લોય સવ્વ સાહુણમ. नमो लोये सव्वसाहुणम. એસો પંચન મુક્કારો. ऐसो पंचनमुक्कारो. સૌવ પાવપણાસણો. सव्वपावपणासनो. મંગલાણમ ચ સવ્વેસીમ. मंगलानं च सव्वेसिं. પડમમ હવૈ મંગલમ. परमं हवै मंगलम्. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. પૂછું સાહેબ, પ્રશ્ન પૂછું કે? हाँ એમનો જ પ્રશ્ન છે. પૂછો પૂછો આ તમારો જ પ્રશ્ન. હાજી, હા, કાંઈ વાંધો નહીં. પરેશાનંદ પ્રશાનંદજી પૂછે ને શરૂ હા. કરવું છે. પરેશાનંદજી હા શરૂ કરવું છે એવું કહું. હા હા, શરૂ કરવાનું ને. લે, કોની રાહ જોવાની? આ તમે કહો એટલે હે? પ્રશાનંદ મેં કીધું તમે કહો એમ. ના ના, ચાલુ ચાલુ ચાલુ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની જ્ઞાનવાણી હું સાંભળતો હતો. 7 નંબરની જ્ઞાનવાણીમાં 41 નંબરનો ટ્રેક.
હા વિષય ઉપર દાદા વાત કરે છે, વિષય ઉપર. હા વિષય રૂપ ન થાય એટલે આખું જગત જીતાય. બરોબર જગત જીતવાની આ એક જ ચાવી છે. રાઈટ. શીલવાન જગત જીતી શકે. હમ શીલવાન એટલે નિર્ભય. હમ ભગવાન પણ એને પૂછી શકે નહીં. બરોબર. મારે એવું સમજવું છે કે વિષય રૂપ ન થાય એટલે આખું જગત જીતાય. એટલે હમ. વિષય રૂપ એટલે શું કહેવા માંગે છે? વિષય રૂપ એટલે ચિત્ત એમાં ચોંટે નહીં. વિષય રૂપ ન થાય એટલે ચિત્ત ચોટે નહીં. વિષય કોઈ પણ વસ્તુમાં ચિત્ત ચોંટ્યું એટલે વિષય રૂપ થઈ ગયું. બરાબર. ખ્યાલ આવે ને? એટલે વિષય રૂપ ના થાય, વિષય એમ જ રહે, ચોંટે ના, તો એ એની એમ જ જગ્યાએ છે. બરાબર. એ ચોંટતું નથી. એટલે ખ્યાલ આવ્યો ને? હાજી હાજી. અથવા તો તમારો ઇન્ટરેસ્ટ. બરાબર. હા, એટલે કે વિષય રૂપ ના થાય, એટલે કે એમાંથી રસ નીકળી જાય, ઇન્ટરેસ્ટ નીકળી ગયો, તો આખી બરાબર. દુનિયા જીતાઈ ગઈ. બરાબર. એટલે ચિત્ત ન ચોટેલું રહેવું જોઈએ એમાં. ચિત્ત ના ચોંટેલું હોવું જોઈએ એમાં. ઇન્ટરેસ્ટ ને કારણે ફરી યાદ આવ્યા કરે. બરાબર. ઇન્ટરેસ્ટ જ ના રે, એ નુકસાન વાળી વસ્તુ લાગે ત્યારે તેને ઇન્ટરેસ્ટ ના રે, અને ઇન્ટરેસ્ટ ના રે એટલે પછી છૂટે એમાંથી. નુકસાન વાળી વસ્તુ લાગે ત્યારે નુકસાન વાળી વસ્તુ લાગે તો પછી માણસ એને છોડી દે. છોડી દે. બરાબર છે. એને લાગે મને આ કઈડે છે તો છોડી દે. બરાબર છે. સાપને ઘરે રાખે છે? ના, કેમ? એ તો ગમે ત્યારે કાઢી લે. ગમે ત્યારે કઈડી જાય એનો ભય લાગે છે. ભય લાગે. એવી રીતે વિષયનો ભય લાગે એટલે વિષય છૂટી જાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. વિષયનો ભય લાગવો જોઈએ, ભય લાગતો નથી. આના રેફરન્સમાં સાહેબ આપણે એક વખત અને એવું લોકો આ કાળની અંદર વિષયમાં નિડરતા છે લોકોને. મેઇન વાત એ છે, નિડરતા ના હોય. નિડર ના થવાય. બરાબર છે. નીડર ના હોવું જોઈએ. નીડર હોય તો બહુ મુશ્કેલી કરે, ગાંઠ બહુ મોટી કરે. બરાબર. હા આના એટલે રેફરન્સમાં આપણે એક વખત વાત કરેલી, પરેશાનંદજી, હા કે હાજી જેને આપના શબ્દો એવા છે, જેણે હા પોતાની આંખ સાચવી લીધી હા એને પછી કશું જ કરવાની, ભણવાની, ધંધો કરવાની જરૂર નથી. એટલી બધી આંખની દ્રષ્ટિની કિંમત છે. હા સમજાય છે. એ તો બહુ વર્ષો પહેલા વાત કરી હતી. એટલે આ તો આમ સમજાવવાનું છે આંખ શું હતું? સચવાઈ ગઈ એટલે બધું થઈ ગયું ને, કામ થઈ ગયું. આંખ સચવાઈ ગઈ એટલે આંખ જ ખેંચાઈ જાય છે ને બધી જગ્યાએ. એમને પણ એની પાછળ તમે જે આગળ કીધું ને, ભણવાની, ધંધો કરવાની કશી જ જરૂર નથી, એવું કેવા શું માંગો છો? એટલે બાય પ્રોડક્ટ એમને આવે, એનું સિલવાન જ પણ એટલું બધું હોય કે બધા લોકો એને લઈ જાય. સિલવાન માણસોને લોકો લઈ જાય, ઉઠાવી જાય. બહુ સરસ, બહુ સરસ. મારી થાય કે આને હું લઈ જાઉં ને હું લઈ જાઉં, હું લઈ જાઉં ને હું લઈ જાઉં. ડિમાન્ડ હોય. તમે કશું કરતા નહીં, અહીંયા બેસો તોય બહુ થઈ ગયું. બહુ સરસ, અદભુત, અદભુત. બહુ સરસ, બહુ સરસ. એ સિલવાન ને તો કેટલી કિંમત, બાપરે. બહુ સરસ. જ્યાં ઉભો રહે ત્યાં એનું કલ્યાણ થઈ જાય, જેના ઘરમાં જાય તેનું કલ્યાણ થઈ જાય, એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પ્રોબ્લેમ હોય ને એની હાજરીથી જ સોલ્વ થઈ જાય. વાહ વાહ, હાજરીથી સોલ્વ થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. હાજરીથી સોલ્વ થઈ જાય. કારણ કે ચિત્ત ના ચોંટ્યો એટલે ચારિત્ર ઉત્પન્ન થયું સાહેબ. ચારિત્ર ઉત્પન્ન થયું. બહુ સરસ. ચારિત્ર ઉત્પન્ન થાય એટલે તો ગમે તેવા પાપો ભસ્મીભૂત થઈ જાય એની સામે. પોતાનું ભાઈ ઐશ્વર્ય સંસારના સુખો તો એની સામે કઈ નથી, બધા ઢગલા ને ઢગલા પડે. લોકો કે તમે તમે જે કહો તે આપવા તૈયાર છો. બહુ સરસ, બહુ સરસ. અદભુત, અદભુત. બહુ સરસ વાત છે. આપવા લોકો તો બધું ધરવા તૈયાર છે, આપણે તૈયાર થવાની જરૂર છે. શીલવાન થવાની જરૂર છે. વાહ વાહ, બહુ સરસ વાત છે. હા એટલે આપણે જયારે આ કીધું ને કે નોકરી કરવાની, ભણવાની જરૂર નથી, એટલે મને એવું કે આની પાછળ કઈ કહેવા શું માંગે છે એમ. અરે બહુ ગજબની શક્તિ ઉત્પન્ન થાય ને. ગજબની શક્તિ ઉત્પન્ન થાય. બહુ મોટી શક્તિ. હા ઓહો, બહુ ગજબની શક્તિ ઉત્પન્ન થાય સાહેબ. એનો પૂતગલ સાર હાથમાં આવ્યો. વાહ વાહ, પૂતગલ સાર હાથમાં આવી ગયો. ઐશ્વર્ય હા, ખુલ્લું એટલે એનું મગજ, એનું મન, એની વાણી ફેરફાર થઈ જાય બધું. થઈ જાય. વાહ વાહ. એનું ઐશ્વર્ય ખુલ્લું થઈ જાય.
ઐશ્વર્ય ખુલ્લું થાય પછી તો જગત શું જોઈએ એ આપવા તૈયાર. જગતને તો શું છે, પોતાનું બરાબર. કામ કરવા માટે જોઈએ આપવા તૈયાર છે. જોઈએ આપવા તૈયાર. વાહ, બહુ સરસ, બહુ સરસ. ખાલી કે મારા ઘરે આવો ને બહુ થઈ ગયું. આમ તો સાધુ સંતોને કેટલા સાચવે છે લોકો એમ. હા, તો પછી આની તો વાત ક્યાં ગઈ? ખાલી ઘરે લઈ જાય પગલા પાડે એટલે બહુ થઈ ગયું. વાહ, 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 પગલા પડાવવા લઈ જાય. વાહ, વાહ. હા ઐશ્વર્યની શીલવાનની કિંમત છે. બહુ સરસ. હા, એમનેમ જ એનો પઝલ સોલ્વ થઈ જાય એમનેમ જ. અને થયા રાખે જો વિશેષ કૃપા ઉતરી જાય તો. હા. આના રેફરન્સમાં એક દાદાજીનું વાક્ય હતું કે જેને કાંઈ જોઈતું નથી આ જગતમાં એને બધું જ પગમાં આવીને પડે છે. હા, આંખ ગઈ એટલે ભિખારીપણું ગયું ને સાહેબ. ભિખારી પણ બહુ સરસ વાત છે. અને બહુ મોટી આ કાળમાં મોટામાં મોટું ભિખારીપણું સ્ત્રી ને પુરુષનું ભોગવવાપણું. બધા કામ એના માટે કરે છે અને જગતની શરૂઆત સંસારની શું કે તો ચાલે આનાથી જ બધું ટકેલું છે. હવે એમાં જ તમારી આંખ સચવાઈ ગઈ એટલે વાત જ છે પતી ગઈ. બહુ મોટું કામ થઈ જાય. બહુ મોટો દરવાજો બંધ થઈ ગયો. હા, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત વાત છે. તમારો વ્યવહાર કેટલો સુંદર થઈ જાય. તમારું બધું આ તો વાતે વાતમાં ઓલી બાજુ જ ધ્યાન હોય છે. હમ. અને પછી લાચારી દેખાય એના ફેસ ઉપર લાચારી બધું દેખાય. બધું બધું લાચારી હોય, કશું કિંમત જ નહીં. કિંમત જ ન હોય. બરાબર છે. કશી કિંમત નહીં સાહેબ. હમ. અને આમાં તો ઓહો, લાચારી નામ નહીં, કોઈ લાચાર બનાવી શકે પણ નહીં. ખુમારી હોય. કુમારી હોય. વાહ, વાહ, બહુ અદ્ભુત, અદ્ભુત. આપણે ઓલા મોટા આચાર્ય છે ને, શું નામ, અ, અ, જૈનોના મોટા આચાર્ય છે આ, વિજયસુરી. હે વિજયસુરી એવું કઈક નામ છે. નહીં વિજયસુરી. નહીં, ઓલા જેમને રિદ્ધિ સિદ્ધિ હતી, હા, હા, હા. જે આનંદગંજી હતા ને, આનંદગંજી, આનંદગંજી, આનંદગંજી. આનંદગંજી સાલા સંઘ વાળાએ એમને થોડા દબાવવાની કોશિશ કરી. તો કે લો આ તમારો બધું આ હું ચાલ્યો એમ કરીને કપડા બપડા બધા કાઢીને ચાલ્યા ગયા. હા, અદ્ભુત, અદ્ભુત. હા, એ કે લાચાર બને ના, ગજબની ખુમારી હોય એની તો. વાહ, વાહ. કુમારી હોય સખત એમ. વાહ. પછી એક બીજો પ્રશ્ન છે સાહેબ. તમને એક ક્યાંથી આ દાદાજી, વાક્ય જડ્યું? આ વાક્ય મેં કીધેલું તે તમને ક્યાંથી જડ્યું? આમાં શું છે સાહેબ, મને કોઈ વાક્યો ગમે ને એટલે હું નોટ કરી લઉં છું. એટલે આજે વાંચતો હતો ને એમાંથી આ વિષય ઉપરનું વાક્ય મને બહુ ગમ્યું. આ ને આપનું જ હતું, મેં આપનું નામ લખેલું એમાં કે આ પરેશાનંદજીનું વાક્ય છે. પણ એ ક્યાંથી મળ્યું ક્યાંથી તમને? કઈક વિડીયો જોતો તેમાંથી મળ્યું મને, સત્સંગ જોતો તેમાંથી. સારું સારું, ચાલો, ઓકે. ગજબની ખુમારી સાહેબ. આપે જયારે વાક્ય બોલ્યા ને ત્યારે જે હાવભાવ જોવા જેવા હતા. ગજબના બરોબર છે, હાવભાવ. અદ્ભુત વાત હતી. બરોબર છે, ટચ થઈ ગયું મને. એટલે વાક્ય મેં લખી લીધું હતું, પછી મેં કીધું બરોબર પૂછીશું. બરોબર. પછી એક બીજું છે, ભગવાનની ફક્ત હાજરીથી આ જગત ચાલે છે. એને કશું જોઈતું નથી. એના રેફરન્સમાં એક વાક્ય એવું કીધું છે, મને એવું સમજાય છે કે એક વાક્ય છે, ભગવાન આ જગતનું કોઝલેસ કોઝ છે. કોઝલેસ કોઝ છે. હા, આવું એક વાક્ય મેં સાંભળેલું. ભગવાન હા. આ જગતનું કોઝલેસ કોઝ છે. એટલે હું એના ઉપર વિચાર કરતો હતો કે કોઝલેસ કોઝ એટલે શું કહેવા માંગે છે એમ. હા, તો પછી મને આવો વિચાર આવ્યો કે ભગવાનની ફક્ત હાજરીથી આ જગત ચાલે છે. એટલે એના રેફરન્સમાં છે કે ખરેખર છે શું, કેવા શું માંગે છે? એ તો મને નથી ખબર. કોઝલેસ કોઝ મેં સાંભળેલું છે, દાદા ભગવાનના સાંભળેલું છે, પણ કોઝલેસ કોઝ એટલે કોઈ કારણ નથી એની પાછળ, એમ કહેવા માંગે છે. કારણ વગરનું એટલે કારણ છે. આ અકારણ મૂળ્યું છે એવું કવિરાજનું એક પદ છે. અકારણ મૂળ્યું છે. વાહ, વાહ, બહુ સરસ. અકારણ મૂળ્યું છે એટલે કે તમને દાદા ભગવાન મળ્યા છે, અથવા તો દાદા ભગવાન ઉભા થયા છે, અથવા તમને જ્ઞાન મળ્યું છે, તો તમે એમ ના માનતા કઈ કારણ છે એની પાછળ. અકારણ મૂળ્યું છે, અકારણ કારણ છે. અકારણ કારણ છે. વાહ, કારણ કે આ પોસિબલ નથી, આ પોસિબલ નથી. પોસિબલ નથી. એટલે એટલે આ વાત કરી હશે કદાચ. એટલે ખ્યાલ આ આવે ને? વાક્ય પણ ભગવાન માટે કોઝ હોઈ શકે નહીં. હોઈ શકે નહીં. કારણ કે બરાબર, કોઝ ઇફેક્ટમાં ચાલ્યું જાય, એ પૂતગલમાં ચાલ્યું જાય, અને આ પૂતગલ નથી. બરાબર છે. અને છતાં એની પૂતગલ હાજરી નથી છે. આ.
હે ભગવાનની હાજરી વગર આ જગત ચાલે નહીં, એટલે કોઝ તો કહેવાય ને. હા એટલે પ્રકાશ ના, એ કોઝ ના કહેવાય, નહીં? એ નેચરલ કહેવાય. વાહ વાહ, નેચરલ natural સિસ્ટમ કહેવાય. છે, બહુ સરસ, બહુ સરસ. નેચરલ કહેવાય, કોઝ ના કહેવાય. નેચરલ સિસ્ટમ છે, કોઝ ના વાહ વાહ, કહેવાય. અદ્ભુત અદ્ભુત, બહુ સરસ. કોઝ અને ઇફેક્ટ જે ચાલે છે તે પારકી વસ્તુમાં ચાલે છે, એમનામાં ચાલતી નથી. એ તો પ્રકાશ આપ્યા જ કરે છે, એમનો ગુણ જ છે અનાદિથી. સ્વભાવ અનાદિ છે. અનંતથી ગુણ જ પ્રકાશ આપવાનો છે. એમાં પૂતગલ ચાલ્યા કરે, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, એમ ચાલ્યા કરે, ચાલ્યા કરે. જેવું પૂતગલ. પણ એમની વાહ, હાજરી વગર ના થાય એમ. હાજરી વગર ના થાય, હાજરી જરૂરી છે. હમ. હા, તો લોકોને એવું લાગે છે કે ભગવાન કરતા છે, કરતા નથી. હમ, હમ, હમ. ભગવાન કરતા નથી, હાજરી છે, હાજરી 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 એ પ્રકાશથી ઓલા પરમાણુ ટ્રિગર થાય છે ટ્રિગર થાય, બરાબર છે. હમ, હમ, એમ. બરાબર. જયારે ગેરહાજરી જાય તો ટ્રિગર ના થાય. ટ્રિગર ના. કરનારું કોણ પછી? વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે હવે એ ભગવાન ટ્રિગર કરનાર નથી, પણ બટ નેચરલ ટ્રિગર થાય છે. હમ. એમને ડિસ્ચાર્જ થાય ત્યારે જે ટ્રિગર થાય છે, એમાં પણ ભગવાનની હાજરીની જરૂર પડે ને. હાજરી તો જોઈએ, હાજરી વગર તો થાય જ નહીં ને કશું. હમ, હમ. હાજરી વગર તો આ જન્મ થયો તે હાજરીથી, અને મરણ થયું તે હાજરીથી, વચમાં સિસ્ટમ ચાલી તે હાજરીથી, અને એના પછી એ સિસ્ટમ, હાજરી તો એમની છે જ. હમ, હમ. ગેરહાજર થયા જ નથી, ખાલી આપણા માટે ગેરહાજર છે. આપણા માટે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. જ્ઞાની આપણા માટે. પુરુષે ગેરહાજર ને હાજર કર્યા, વાહ વાહ, જ્ઞાની પુરુષે હાજર કરી દીધા. વાહ, હાજર બહુ સરસ. કર્યા. ગેરહાજર જે તમારા માટે ગેરહાજર હતા, અને તમે જે હાજર માનતા હતા, તેને કીધું કે હવે તું આ હાજર છે તેને ભજ. વાહ વાહ વાહ, બધું. હવે એ હાજર ને જેટલા તમે સાચવો અથવા જેટલા હાજર રાખો, એટલા તમે વાહ, તમારું એ અનુભવ. કહેવાય બરાબર છે. હમ, હમ. ભગવત પણ ખુલ્લું થાય. ભગવત પણ ખુલ્લું થાય, સ્વભાવ ખુલ્લો થાય પોતાનો. બરાબર એટલે છે. હાજરી તમારી હોવી જોઈએ, ક્રિયાનું મહત્વ નથી. તો છતાં જ. પણ જેને હાજર હોય છે તેની વ્યવહાર હાજરી પણ બહુ કિંમતની છે, વાહ વાહ, વ્યવહાર હાજરી પણ બહુ કિંમતની છે. અદ્ભુત અદ્ભુત. કારણ કે એની અંદર હાજર છે. હાજર છે. હાજર છે એટલે ત્યાં વાતાવરણ જુદું હોય આખું. હમ, હમ, હમ. સંસાર વાળું વાતાવરણ ના હોય, અસંસારી વાતાવરણ હોય, સારું હોય, બરાબર છે. હમ, મુક્તિ મુક્તિ આપનારું વાતાવરણ હોય. હમ, એટલે જગત વિસ્મૃત થઈ જાય. હમ. એટલે કેટલું હાજર રહે છે સામે જેને જે છે તેને, એની ઉપર વાતાવરણ બિલ્ટઅપ થઈ જાય બધું. વાહ, વાહ. એની હાજરી ઉપર વાતાવરણ બિલ્ટઅપ થાય છે. વાહ, બહુ હા, સરસ. એની હાજરી કેટલું હાજર, એની અંદર કેટલું હાજર રહે છે. હાજર રે છે, હાજરી તો છે જ, પણ પોતે કેટલો હાજર રાખે હા, હાજર એ પુરુષાર્થ છે ને. છે. વાહ, ત્યાં જ પુરુષાર્થ છે. વાહ, બહુ એ સરસ. પુરુષાર્થ છે કે પોતે અત્યાર સુધી દરેક ક્રિયામાં ગેરહાજર રહેતો હતો. હમ, હમ, હમ. હવે તમને પુરુષાર્થ આપ્યો કે હવે દરેક ક્રિયામાં તમે હાજર રહો. હમ, હમ, હમ. જેટલા હાજર રહેશો એટલે ક્રિયા એટલી પવિત્ર થતી જશે. વાહ વાહ, પવિત્ર થતી જશે. ક્રિયામાં મારાપણું નહીં હોય, હમ, ક્રિયામાં હું પણ નહીં હોય. હમ, હમ. અને જો લોકોને દેખાશે તો પણ પોતે એમાંથી ખસી જશે, પોતે ખસી જશે. વાહ વાહ, બહુ હું નથી. કારણ કે હા. ખસેલો જ હોય છે, ખસેલો જ હોય છે. હમ. એટલે ક્રિયા નિરાધાર થઈ જાય છે. ખસેલો હોય છે એટલે શું કહેવા માંગુ છો? ખસેલો જે જ હોય છે. ક્રિયા હોય ને એમાં હાજર હોય એટલે ખસેલો હોય, ક્રિયામાં ના હોય. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ક્રિયામાં ના હોય ત્યારે, બરાબર. ક્રિયામાં ના હોય. હવે હમ. એ ક્રિયા દિવ્ય ક્રિયા કહેવાય, જેમાં પોતે હાજર ના, પોતે એમાં હોય નહીં. એટલે બરાબર છે. કૃષ્ણ પોતે ભગવાને ખાલી દિવ્ય કર્મ હાજરી, કીધું. પોતે ખાલી હાજરી સ્વરૂપે હોય, એટલે એ ક્રિયામાં મમતા ના હોય, અહંકાર ના હોય, એટલે એ બહુ જબરજસ્ત દિવ્ય ક્રિયા કહેવાય. એવું કોઈને જોવા મળે નહીં, અને કોઈને જોતા આવડે પણ નહીં. અને આવડે નહીં. ખાલી એટલું જ થાય કે એની હાજરીથી ફેરફાર થઈ જાય. એની હાજરીથી ફેરફાર થઈ જાય, એવી વ્યક્તિની હાજરી. વાહ વાહ, બહુ ફેરફાર સરસ. થઈ જાય, લોકોને ગમે બહુ. ગમે કે એની હાજરી પણ ગમે. શું કામ ગમે છે, કેમ ગમે છે, એનો કોઈ ખબર ના પડે. ખબર ન પડે એને. બરાબર છે. એટલે બહુ સરસ. વ્યવહાર હાજરી ગમે બધાને. એનું કારણ આ છે, એનું કારણ આ એનું છે. કારણ છે, વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ દેખાય નહીં એવું કારણ છે. દેખાય, સમજણ જ ના પડે સાહેબ. બહુ સરસ.
અને સાહેબ એક બીજો મને પ્રશ્ન થાય છે કે એક ચાર્જ વખતે ભગવાનની હાજરીની જરૂર પડે છે તો હે? ડિસ્ચાર્જ ચાર્જ કરીએ કોઈ પણ કર્મ ચાર્જ થાય ત્યારે ભગવાનની હા. હાજરીની જરૂર પડે છે ભગવાનની હાજરી જરૂર પડે છે પણ એ તો નૈમિતિક રીતે છે. નૈમિતિક છે બરાબર ભગવાન કશું કરતા નથી એમાં. પણ ડિસ્ચાર્જમાં કેમ એની નૈમિતિક હાજરીની જરૂર પડે છે ડિસ્ચાર્જમાં કેમ જરૂર પડે પણ હાજરમાં જરૂર છે તો પછી નહીં ડિસ્ચાર્જમાં હોય જ ને. કેમ આમ કરો છો? હાજરમાં જ નૈમિતિક છે અને ગેરહાજરીમાં નૈમિતિક છે. એટલે ભોગવવા માટે છે એ પેલું ભોગવવું પડે છે એટલા માટે છે કર્મને ભોગવવા માટે છે નહીં હાજરી- ભોગવવા માટે નહીં, ભોગવવું પડે છે. ભોગવવા માટે નથી. જે અહંકારે ચાર્જ કરેલું એ જ અહંકાર ડિસ્ચાર્જ થાય. પણ એ જીવતો હોય તો જ ભોગવી શકે ને હા પણ જીવતો નહીં, મરેલો અહંકાર જ ભોગવે ને. જીવતો અહંકાર તો નવું બાંધે. એમની પોતે વ્યક્તિ તરીકે જીવતો હોય તો જ એ કર્મને ભોગવી શકે ને એમ હા હા, વ્યક્તિ તરીકે તો જીવતો હોય જ ને. એને એટલા માટે એની જરૂર પડે છે આત્માની હાજરીની ત્યારે કર્મ ભોગવવા માટે હાજરી વગર કશું થાય જ નહીં. ચાર્જે ના થાય ને ડિસ્ચાર્જે ના થાય. હાજરી વગર તો કશું થાય જ નહીં. એમની આપણે જયારે મોબાઈલ ચાર્જ કરીએ છીએ હા મોબાઈલ ચાર્જ થઈ જાય પછી તો એનું કનેક્શન છૂટું કરીને આપણે પછી ગમે ત્યાં વાપરી શકીએ છીએ ને એના પર પછી જ્યાંથી હા. પાવર આવે એની જરૂર તો પડતી નથી ને એમ હા તો પેલો સ્ટોર થઈ ગયેલો પાવર હોય છે ને આ સ્ટોર થયેલો પાવર જ વપરાય છે પણ ભગવાનની હાજરી હોય તો સ્ટોર થયેલો પાવર વપરાય ને તો ના વપરાય. ભગવાનની હાજરીથી નવો પાવર ઉભો થાય છે હા બરાબર છે સમજાણું આ ને મોબાઈલ જેવું એનાથી બધું ચાલે છે. વાહ વાહ બહુ સરસ એ સ્ટોર થયેલું વાપરવા માટે હાજરીની જરૂર પડે હાજરી તો જોઈએ જ ને. હાજરી વગર તો થાય જ નહીં. સ્ટોર થયેલું હોય ના ચાલે પછી તો. એ જ ના ચાલે સ્ટોર થયેલો પાવર વાપરવા માટે પણ ભગવાનની હાજરીની જરૂર પડે હા, એને પાવર ચેતન કહેવાય કે એની અંદર પાવર પૂર્યો. પૂરેલો છે એટલે એની મેળે ડિસ્ચાર્જ ન થાય ભગવાનની હાજરી હોય એની તો જ મહેનત ના discharge થાય. બરાબર. હાજરી બહુ જોઈએ જ. જોઈએ જ કમ્પલસરી છે બેયમાં કમ્પલસરી. બહુ સરસ બહુ સરસ અને જે ડિસ્ચાર્જ થાય તે પાવર ચેતન છે. પાવર ચેતન છે બરાબર છે હમ એક પ્રશ્ન પૂછું ને આનો એવો પ્રશ્ન છે માન તૂટે એટલે જાગૃતિ ઊભી થાય શું થાય? માન તૂટે એટલે જાગૃતિ ઊભી થાય માન 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 હા માન તૂટે એટલે જાગૃતિ ઊભી થાય લોભ તૂટે એટલે અનુભવ ઉત્પન્ન થાય હા આ કસાયો જ જાગૃતિને રોકે છે બરોબર. આવા અને વાક્યો છે તો કસાયો જાગૃતિને વધારે છે. કસાયો જ વધારે છે જાગૃતિને એવું કહેવા હા જો ને કહે છે માન માન જાગૃતિને વધારે છે અને લોભ અનુભવ આપે છે. હા અને કસાયો જાગૃતિને રોકે છે હા બરોબર. કસાયો જાગૃતિને રોકે છે. એ જ એટલે આ કસાયોને માન કારણે જાગૃતિ વધે બરાબર હા પોઝિટિવ હોય તો. બરાબર અને એ જાગૃતિના પક્ષમાં હોઈએ તો એ જાગૃતિ એ કસાયો જે હોય એના પક્ષમાં હોઈએ તો જાગૃતિ ડીમ કરે ડીમ કરે અને પક્ષમાં ના હો તો જાગૃતિ વધારે. પક્ષમાં ન હોય તો લોભ તૂટે ને લોભ તૂટે એટલે જાગૃતિ વધે લોભ તૂટે તો બહુ મોટો અનુભવ થાય. લોભ તો બહુ ભયંકર જો હેરાન તમે થતા હોય ને તમને જીવતા જીવત જો કોઈ જબરજસ્ત હેરાન કરનારી કોઈ વસ્તુ હોય ને તો એ લોભ છે. તમે લોભને થોડુંક ઓબ્ઝર્વ કરવા જેવું છે અને એ ઓબ્ઝર્વ કરીને લોભથી તમને ક્યાં ક્યાં તકલીફ પડે છે એ ખાસ જોવા જેવું છે. એટલી થોડુંક જુઓ. હું તો કહું છું કે 1% જોશો ને તો પણ તમને મજા આવશે. બરાબર ખ્યાલ આવે ને? કારણ કે લોભના પક્ષમાં અજાણતા બેસી જવાય પણ અજાણતા પણ બેસાય નહીં. એટલું બધું એ ડેન્જરમાં ડેન્જર એનિમી છે આપણો. અજાણતા પણ બેસાય નહીં અજાણતા પણ બેસાય નહીં. કારણ કે જો તમને કંઈ પણ લઈ લેવાનું મન થાય એ લોભ છે. ભોગવી લેવાનું મન થાય ભોગવી લેવાનું મન થાય. ભોગવી લેવાનું મન થાય એ હજુ લોભમાં ના આવે પણ લોભમાં શું છે ભેગું કરે. લઈ લેવાનું મન થાય. બરાબર લઈ લેવાનું મન થાય સસ્તું લેવાનું મન થાય એટલે તમને ભટકાવે અથવા તો પ્રાઇસ વધારો એમ કરીને તમારી પાસેથી લેવા ના દે એટલે તમને છૂટા ના કરે. ઇન શોર્ટ લોભ તમને છૂટા ના કરે.
પકડી રાખે પકડી રાખે અને ખેંચ્યા કરે એટલે તમે હેરાન બહુ થાવ, હા હા હા, બહુ ડેન્જરસ બહુ જ હેરાન બહુ જ હેરાન થાવ સાહેબ. એટલે આ પકડી લોભ રાખે તો અને ખેંચી જાય, હે, પકડી રાખે ને પાછો ખેંચી જાય. ખેંચી જાય અને તમે એમાં ને એમાં જ રહો આખો દિવસ. નવરા નો થવા દે એમાં. કેમ કરીને 10 જણા સાથે એ જ વાત કરશો કે આ કેમનું છે, આનું શું છે, આનું શું છે, આનું શું છે, એમ કરીને એક જ સવાલ 10 જણાને પૂછશો અને જ્યાંથી રાગે પડે ત્યાં રાગે પડે, એ એટલે પણ પડે તો પડે. ઉપયોગ બધો એમાં જ વપરાયા કરે. ઉપયોગ બધો આખો ચાલ્યો જાય અને તમે હેરાન થાવ એ જુદું અને કામ ના થાય એ જુદું. હા હા, કામે ન થાય. વાહ વાહ, બહુ કામે સરસ. ન થાય. જયારે ઓલામાં તો સીધું આપી દો તમે એટલે એટલે સીધું પૂરું કામ પતી ગયું તમારું એટલે તમે છૂટા થઈ ગયા. કેવડું મોટું કામ થઈ જાય, બહુ મોટું કામ થાય. હા, પણ બચી એ ખબર ના પડે ને એ પૈસાને કારણે, લોભને કારણે સાહેબ એ છૂટા થઈ શકે નહીં જલ્દી. એ એક ના એક રીતે કે બીજી રીતે લોભ એની પર કામ કરે ને કરે જ. એટલે લોભ એને જકડી રાખે, જબરજસ્ત જકડી રાખે શરીરથી અને જકડી રાખે ને કાંટાની જેમ ખૂંચે. કાંટાની જેમ ખૂંચે. વાહ વાહ, બહુ સરસ. કાંટાની જેમ ખૂંચે. બહુ જ ભયંકર છે સાહેબ. હું એનું વર્ણન નથી કરી શકતો પણ તમને કહું કે બહુ ડેન્જર માણસ છે આ લોક. એનાથી ખૂબ 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 દૂર રહેવા જેવું છે. પણ એ તમને તમારી પાસે જ રહેશે, એ જ છૂટે ના. છેલ્લે જાય કે છે ને, લોભ છેલ્લે જાય એમ. હા, છેલ્લે જાય. એ રાગ કસાય છે, રાગ કસાય. રાગ કસાય છે. વાહ વાહ, બહુ સરસ. લોભી હા, રાગ કસાય છે. વાહ. અને એ કરે છે કોના માટે? તો કે આ મન વચન કાયા માટે. બહુ એટલે સરસ. એને એમ જ લાગે કે હું ખોટું કશું કરતો જ નથી. કરતો જ નથી. એ ખોટું કરું છું એવું દેખાય જ નહીં, એને લાગે જ નહીં. દેખાય જ નહીં. રાગ કસાય છે, બહુ મોટી. મીઠો એક કસાય. દવા લેવા જાય ને તો પછી શોધે કે બી કઈ ઓછી મળે છે કે નહીં, કન્સેશન મળે છે કે નહીં. 2-3 દુકાન ફર્યા રાખશે. ખ્યાલ આવે ને? બહુ અઘરું છે સાહેબ, બહુ અઘરું છે. કઈ શોપિંગ કરવું હોય ને તો 2-4 જગ્યાએ તપાસ કરશે પછી શોપિંગ કરશે. 2-3 કલાક એટલે બગાડી નાખે. તમારો ટાઈમ બગડે, બધું જ બગડે અને છેવટે પાછું કપડાય સારા આવે કે ના આવે ખબર નહીં. લોભમાં તો બહુ જ બધી બાજુથી માર ખાવાનો. પાછો મીઠો લાગે એટલે ઓળખાય નહીં. ઓળખાય નહીં તો હું પણ આપણે જેના માટે લોભ કરતા હોય વસ્તુ સારી ના આવે તેનું શું? હા હા. અને વસ્તુ સારી ના આવે એટલે ઓર બબાલ થાય પાછી. બીજા પ્રોબ્લેમ ઉભા થાય. બરાબર છે. હા, પાછો બીજા કેટલા પ્રોબ્લેમ ઉભા થાય. ઘરમાં મેક્સિમમ પ્રોબ્લેમ થતા હોય તો લોભને કારણે, પણ માણસને ખબર જ નથી પડતી કે લોભને કારણે પ્રોબ્લેમ થાય છે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. ક્લેશનું મુખ્ય કારણ છે આ લોભ. બહુ જ મુખ્ય કારણ, બહુ જ મુખ્ય કારણ આ છે. જરાક જોવા જેવું છે આમ દિવસમાં ક્યાં ક્યાં લોભ કરે, બહુ મજા પડે એવી છે. બહુ ખરેખર બહુ જડેવું છે આમાં. બહુ શોધીએ ડેન્જર તો છે, બહુ જડેવું. ડેન્જર છે સાહેબ, બહુ ડેન્જર છે. જેમ જેમ ઓળખાતો જાય તેમ તેમ છૂટાય નહીં તો ના છૂટાય. દાદા ભગવાન તો કેટલી બધી કૃપા કરી કે 11મા ગુંટાણામાં આપણે પડીએ નહીં ને સીધા 12મામાં ચાલ્યા જઈશું. એટલે બહુ મોટી કૃપા કહેવાય સાહેબ. ને તો માણસ પડ્યા વગર રહે નહીં. એ લોભ જ પાડે 11મા ગુંઠાણામાં. લોભ જ પાડે. વાહ વાહ, બહુ સરસ. બહુ હા, ઝીણી વાત છે સાહેબ. આજે આ બહુ મોટી વાત છે લોભની. બહુ બહુ સરસ વાત. બહુ છેવટે ઐશ્વર્ય હોય ને તેમાંય લોભ જાગે. અલા ભાઈ શું તારું આટલું સરસ ઐશ્વર્ય છે, હવે શેનો લોભ? શેના માટે? તો ઐશ્વર્ય ઐશ્વર્યમાં લોભ લાભ જાગે. લે. ઐશ્વર્યમાં લોભ જાગે એ કેવી રીતે? ઐશ્વર્યમાં લોભ જાગે ને સાહેબ. હજુ વધારે થાય, હજુ વધારે, હજુ વધારે. કમ્પેરિઝન થાય. અને બીજું બધા બહુ છે. અમુક વસ્તુ તો વર્ડમાં ના આવે પણ બધું બહુ માથાકૂટ વાળું છે. શબ્દો ન મળે એના માટે. બરાબર છે. હા, બહુ જ કોમ્પ્લિકેટેડ. માથાકૂટ વાળું છે. જટિલ છે, જટિલ એકદમ. બહુ જટિલ. લોભ એટલે બહુ જટિલ. ક્યાંથી ને ક્યાંથી તમને ખેંચી જ લે. તમારા બૂટ તમે છે ને જલ્દી છોડો નહીં. સાચી વાત છે. આખા બૂટ તો કોઈ દિવસ નહીં આપો. ફૂટી જશે પછી કોઈને આપવા તૈયાર થશો. હું તો મારી જ વાત કરું છું આ બધી. થાય છે, આવું થાય છે.
જૂના કપડા આપીએ તો એમાં એવું થાય હું કોઈને જૂના મારી એક બેગ છે ને છેલ્લા 9 વર્ષથી વાપરું છું, જે મારી બેગમાં કપડા બપડા લાવું તે. તો બધા કે અલા બેગ તો બધા, અરે પણ મેં કીધું ફાટી નથી તો બેગ ક્યાંથી બદલું? પણ એનો પાછો ગર્વ લઉં છું. ગર્વ ના લેવાય ને, ગર્વ ના લેવાય. અલા બેગ તું વાપરું છું તો બેગ છે, વપરાય છે, બેગ વપરાય, તેમાં તું તારે ક્યાં એમાં કમિશન લેવાની જરૂર છે? તો કે હું વાપરું છું ને આમ ને તેમ ને હું સાચવું છું ને આમ ને તેમ ને કેટલી બબાલ. એટલે મેં જોયું કે સાલું આ લોભ તો આપણને સાલું બેગે છોડાવતો નથી, આપણને પકડી રાખે છે, ઉપરથી એનો ગર્વ કરાવડાવે છે, અને ઉપરથી આ બહુ જ માથાકૂટ, એટલી બધી માથાકૂટ, વાત નહીં કરવાની. બધી કોઈ રીતે નીચે ફસાવે. મૂકે તો ના ચાલે, ધૂળ એને ના લાગવી જોઈએ બેગ ને. કપડા જ લાગી જાય ચાલે. બરાબર, કપડાને લાગે તો વાંધો નહીં, બેગ ન લાગે. હા, સાહેબ બહુ ઝીણી વસ્તુ છે આ, તો બહુ આમ ધ્યાન એટલે લેવા બહુ જેવું. બહુ ભારી વસ્તુ છે, બહુ ભારી વસ્તુ છે. જય સચિદાન સાહેબ, જય સચિદાન. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાન. બોલો ડોક્ટર સાહેબ. આપણે સત્સંગ પર આવીએ તે પહેલા આજે સવારે અમે ઉઠ્યા હા અને ઉઠીને પછી નીચે આવ્યા ને હા તો દાદા ચાલ્યા જ કરે, આમ સામાન્ય રીતે દાદા ચાલે છે. હા તો પગથિયા ઉતરતા ઉતરતા એવું થયું કે જો આ ચાર્જ દાદાએ બંધ ના કર્યું હોત તો બંકિમભાઈ તમારી દશા શું થાત? હા, બરોબર. ચાર્જ બંધ કરીને કેટલું મોટું, એટલે આજે મને એટલું બધું અહો થયું રાઈટ. કે દાદાના જ્ઞાનને જેટલી બી રીતે આપણે એપ્લાય કરીએ એ રીતે હા કંઈક ને કંઈક જો ગેપ પડે ને તો એવી હા, સરસ અંદર થાય છે કે અહો થઈ જાય ઓ કે થઈ જાય, ઓ થઈ જાય. આ ચાર્જ એટલે કોઝિસ બંધ ના કર્યા હોત તો બંકિમભાઈ તમારી તો હાલત ખરાબ હતી. એટલે પાછું કઈ મસ્તક નહીં, એ તો નમાયું મંદિર. ચાર પગમાં જાત કા નરકે જાત, બીજું હું મજા કરત. અને માર ખાધા જ કરત, ખાધા જ કરવાનો, ખાધા જ કરવાનો, માર ખાધા જ કરવાનો. બહુ અદભુત છે. હવે હા આપણે પેલી લિંક ચાલુ કરીએ. ગયા સત્સંગમાં આપણે અટકેલા હા એની આગળ વધીએ. હા, બધો હર્ષભાઈ આપતવાણી 14 ભાગ 1. હા. હર્ષભાઈ સંભળાય છે મારો અવાજ? રેફરન્સ ફરીથી પાછું બોલો. પાછું બોલો, પાછું બોલો. 14 ભાગ 1, પેજ નંબર 264. ડોક્ટર સાહેબ તમે વાંચો ત્યાં સુધી હું કાઢું. ભલે સાહેબ. જય સચ્ચિદાનંદ. ટાઇટલ છે પરેશાનંદજી, પલટે અવસ્થા પડે પડે. પડે પડે. આત્મા ત્રિકાળવર્તી છે, હમ ભાવ ત્રિકાળવર્તી નથી. હમ અવસ્થાવર્તી છે. હમ જે અવસ્થાવર્તી છે તે ચેતન નથી. ચેતન નથી. જે અવસ્થાવર્તી નથી તે ચેતન છે. હમ આ મોટરો, બંગલા, જમીનો હમ આપણે નહીં છોડીએ તોય તેને છોડીને આપણે એક દાડો જતું રહેવું પડશે. કરેક્ટ. એકમાત્ર સચ્ચિદાનંદ કરવા જેવું છે.
આના પછી આ ચાલ્યું પાછું હા કાઉસમાં વિનાશીનો મોહ છોડી હા આત્માને ભજવા જેવું છે. હા, એટલે સચ્ચિદાનંદ એટલે શું? તો કે તમે એની સાથે ચોંટો નહીં આ વિનાશી વસ્તુને. સચ્ચિદાનંદ કીધા કરો. કેમ બધા સામે આવે તો કેવું સચ્ચિદાનંદ કરીએ છે? એવી રીતના આ બધી ચીજોને સચ્ચિદાનંદ કરો કે જેથી કરીને એ વસ્તુથી આપણે છૂટીએ. એક્ઝેક્ટલી. ખ્યાલ આવે ને? હવે એ જે બંગલા ને ગાડી ને રૂપિયાની વાત કરે છે, પણ વધારેમાં વધારે વળગણ આપણને આપણા દેહનું માટેનું છે. ખ્યાલ આવ્યો? આ સમજણ પાડવા માટે આવું બોલે છે, પણ હકીકતમાં આપણને ફાઇલ નંબર 1 સાથે બહુ ચોંટેલા છે અને બરાબર. એના પ્રમાણે જ ચાલીએ છે. એના એટલે પ્રમાણે એને વધારે સચ્ચિદાન કરવા જેવું છે. કારણ કે સરસ સરસ. એ હેરાન વધારે કરે છે, પણ ખબર પડતી નથી. એને એવું લાગે છે કે આ બધું બરાબર છે, હું જે સમજુ છું તે. હું સમજુ છું તે જ બરાબર છે. રાઈટ. હવે સમજુ છું તે બરાબર છે, વાંધો નથી, પણ એ કેવું હોવું જોઈએ? તો કે હજુ વધારે સમજણ વાળું હોવું જોઈએ, એટલે એની પકડમાં ના આવી જવું જોઈએ. રાઈટ. જો ભગવાન એમની વાત પકડતા નથી, તો તમે કેવી રીતે પકડી શકો એમની વાત? કેવી રીતે પકડી શકો? બરાબર છે. ભગવાન પોતે કહે છે કે અમે તો આ વાત કહીએ, પણ અમે પકડીએ ના. બરાબર છે. તો જો એ પકડતા નથી, તો બીજા લોકો પકડે તો શું થાય? એટલે ભગવાનને કોઈ સમજી શકતું નથી વાતને. ખ્યાલ આવ્યો ને? અરે બહુ અદભુત છે, બહુ અદભુત. હા, કારણ કે વાતમાં ભગવાન હોતા જ નથી. રાઈટ. પણ આ તો ભગવાન સમજ્યા પછી, ભગવાનનો અનુભવ કર્યા પછી જે વાત નીકળે છે, તે ભગવાન પાસે પહોંચાડવા માટેની છે. પણ એમાં તો બધાના રસ્તા જુદા પણ હોઈ શકે, કોઈને સમજણ ન પણ પડે, એટલે એનો આગ્રહ ના હોય, કારણ કે પોતે એમાં છે જ નહીં. એમાં છે જ નહીં. હા, એટલે વધારેમાં વધારે બાધક રૂપ હોય તો આપણા મન વચન કાયા. આપણા મન વચન કાયા. પોતાના, બીજાના નહીં. પોતાના. આપણા મન વચન કાયા, બીજાના મન વચન કાયાનું નામ લઈને આપણને ઘુસેડી દે. હા. ખ્યાલ આવે ને? મને તમારી સાથે કઈ થાય, સારું ફાવે કે ન ફાવે, તો એમ કરીને તમારું નામ લઈને હું એમાં ઘૂસી જાઉં મન વચન કાયાના. એટલે જ્યાં છૂટું રહેવાનું હતું, મન વચન કાયા પણ પૂતગલ છે. એક્ઝેક્ટલી. હવે એનાથી છૂટું રહેવાનું હતું, તેના બદલે આ ગમતા ના ગમતામાં પડ્યો તે ફસાયો. ફસાયા કોને? તો કે ફાઇલ નંબર 1. હવે ફાઇલ નંબર 1 ફસાવે છે, તે ખબર પડે ને તોય બહુ મોટું કહેવાય, જાગૃતિ કહેવાય. પણ ફાઇલ નંબર 1 પોતાના પ્રતિભાવ આપ્યા વગર રહી શકતી નથી. બરાબર. હા, અને પ્રતિભાવ આપતી વખતે પોતાને એવું જ લાગે છે કે બરોબર જ છે. એવું ને બરોબર ના હોવું જોઈએ. પ્રતિભાવ આપતું વાંધો નથી, વ્યવહાર છે એટલે, પણ એમાં તું પોતે હોવું ના જોઈએ. ઘણી વખત તો પરેશ આનંદજી જસ્ટિફાય બી કરે ને જોડે ગ્લોરીફાય બી કરે. બોલો. આ તો જસ્ટિફાઈ ગ્લોરીફાઈ કરે એટલે પતી ગઈ વાત, ફસાઈ ગયો. એટલે એ તો કહું છું કે આ સાલું કેવું બધું ખરું. ફસાયેલો જ રે. જસ્ટિફાઈ કરે તો બહુ મોટો ગુનો થઈ જાય. તે ને ખરેખર. હા, વાંચું આગળ. બોલો આગળ વધો, ચાલો. ગુણ બદલાય નહીં, પર્યાય બદલાય. હા. દૂધ મીઠું લાગતું હોય, પણ બીજે દિવસે ખાટું લાગે. પછી વાસ લેવી પણ ના ગમે. પરમાણુ માત્ર ક્ષણે બદલાયા કરે છે. હા. આપણે ગયા સત્સંગમાં વાત કરી હતી ને, સ્થિર વસ્તુ તું લાવીશ ક્યાંથી? હા, કરેક્ટ. એટલે એના રેફરન્સમાં દાદાનું વાક્ય નીકળ્યું. હા, પરમાણુ માત્ર ક્ષણે બદલાય છે. ડિસ્ચાર્જ થાય છે ને. એટલે રાઈટ. હા, ચાલો આગળ. તપાસ્યા વાવ્યા તે 2 પાને આવે,
તે મોહ ખુશ ખુશ થઈ જાય, હા પણ તે ભેલાતા સુધી અનંત અવસ્થાઓ સારી અને ખોટી આવવાની, છેવટે હમ. બહુ સારો પાકે કે હિમ પણ પડે, એવું આ સંસારમાં પ્રત્યેક ક્ષણ અવસ્થા વાળી છે. ક્ષણે ક્ષણે અવસ્થાઓ બદલાયા જ કરે છે. બદલાયા જ કરે છે, એટલે એમાં સુખ હોઈ શકે નહીં. આ વાત કઈ લખી દો તમે. હમ. આપણે માનીએ છીએ કે સુખ આવશે, દુઃખ જશે, પણ અવસ્થા જ્યાં છે ત્યાં કોઈ દિવસ સુખ હોઈ શકે નહીં, અને સુખ લાગે છે તો પણ એ ટકે ના. ટકે ના, એટલે કારણ કે અવસ્થા અવસ્થામાં પોતે જ ક્યારેય નથી. સુખ હોઈ શકે નહીં. માનેલું સુખ હોય અને માનેલું સુખ પણ ટકે ના. ના ટકે. બહુ હા, સરસ, બહુ સરસ. એટલે તમે જોજો, ગમે ત્યારે ખાજો, ખાતી વખતે તમને કઈ ને કઈ ઉણપ લાગશે જ. તમે શોપિંગ કરવા જાઓ તો તમને કઈ ને કઈ તમારી ભૂલ દેખાશે જ, કે આ આવું નહોતું કરવું જોઈતું, આવું કરવું જોઈતું હતું. તમે ક્યાંય બી જાઓ તમને અંદર સંતોષ થાય નહીં, સુખ નહીં લાગે. બહુ સાચી વાત છે. ગાડી બહુ ચલાવતો ને ગાડીની પાછળ બેઠા હોય ને તમે, અને ગાડી ચલાવતો હોય તો કે આ બરોબર ચલાવે તો સારું, બરોબર ચલાવે તો કે આ ખાડા બહુ આવે છે, ખાડા ના આવવા જોઈએ. સંતોષ નહીં થાય, અવસ્થા છે માટે. ઓહો. આ બહુ સમજવા જેવું છે. આ મારો કાલે જ મને પરમ દિવસે અનુભવ આવો થયો કે ચાલુ આ સુખ સંસારમાં કેવી રીતના મનાય, કારણ કે આ તો અવસ્થા છે. અવસ્થામાં તો કોઈ દિવસ સુખ હોઈ શકે નહીં. એટલે બહુ મજા આવી, બહુ મજા આવી. ને એમાં આ તમારું ચાલ્યું, એટલે આ ચાલ્યું ભાઈ, આપી દીધું લેક્ચર તમને. ના તો છે ને, પણ જુઓ દાદાની કૃપા કેવી છે. હા, નિમિત્તો કેવા મળે, કેવું સરસ નીકળે છે બધું. રાઈટ. હા, ચાલો આગળ. આ બાબો તે ઊંઘે છે, આ અવસ્થામાં એનું બધાની વચ્ચે અપમાન કરે તો હા, એને કશો વાંધો નથી. વાંધો અને નથી. બીજી આ જ્ઞાન દશામાં અપમાનનો વાંધો નથી. હા, રહી વચગાળાની અવસ્થા, હા, ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થામાં જ બધો ડખો છે. ડખો છે. મારી તારી બતાવે છે, તેમાં જરાય અપમાન કરે તો વાંધો આવી જાય છે. વાંધો આવી જાય. મનની અવસ્થા, વચનની અવસ્થા અને કાયાની અવસ્થાની બહાર કશું જ થતું નથી. કશું જ થતું નથી. જેને કરેક્ટ. ઇફેક્ટ થાય તેને સમજવાનું. બરોબર. અવસ્થા સમભાવે નિકાલ કરી નાખવી જોઈએ. બસ એ ઇફેક્ટ થાય છે માટે. ઇફેક્ટ છે એટલે બરાબર છે. ના, ઇફેક્ટ છે એટલે નહીં, ઇફેક્ટ થાય છે તમને માટે. થાય છે, અસર થાય છે એટલે અસર થાય છે માટે સંભાવે નિકાલ કરો, એટલે તમે અસર મુક્ત થઈ જશો. અસર મુક્ત થઈ આ જાઓ. એને ચોંટેલા હતા એટલે અસર થાય છે. ચોંટેલા હતા એટલે ઉખડે એટલે અસર થાય. થાય perfect. એટલે કે છે કે તમે સંભાવે નિકાલ કરશો હવે, તો તમને ચોંટેલું નહીં હોય, ને ચોંટેલું નહીં હોય એટલે ઉખડશે ત્યારે કશો વાંધો આવે નહીં. વાહ. ચારે બાજુથી તાળા મેળવી દે દાદા પણ. ગજબ છે. તેવી રીતે અવસ્થા ચીકણી આવે તો જટ એમાંથી નીકળી જવું. અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે, આપણે શુદ્ધ ચેતન છીએ. રાઈટ. અવસ્થાને જોવાની. અવસ્થામાં તમે ચૂકી જાઓ એટલે દુઃખી થાવ, તેથી આનંદ ના આવે. આનંદ ના આવે. આનંદ એટલે આપણા આત્માના આનંદની વાત જ ને. હા, આત્માના આનંદની વાત કરે. આનંદ ના આવે કારણ કે અવસ્થામાં તમે લઈ થઈ ગયા ને. રાઈટ. એ રૂપ અવસ્થા રૂપ થઈ ગયા એટલે આનંદ હોઈ શકે જ નહીં. હોય જ નહીં. હોય જ નહીં, કારણ કે અવસ્થા ઉત્પન્ન થઈ છે. એટલે પોતે પોતાને છોડ્યો, ભગવાનને બાજુ પર મૂક્યા, પોતાની જાતને બાજુ પર મૂકી, પોતાને ગેરહાજર કર્યા. રાઈટ. એટલે આપણો અત્યારે પુરુષાર્થ જ એવો છે કે દરેક અવસ્થામાં પોતે હાજર રહે.
બરાબર છે, વાહ વાહ. એટલે દાદા રાતના સુઈ ભગવાનનું જાવ એક છો. વાક્ય છે. હે બોલો બોલો. ના બોલો ને સાહેબ, પછી આપણે આગળ વધીએ. ના બોલો બોલો બોલો, આગળ વધો. રાતના આવ્યું કે સુઈ નહીં? જાવ. બોલો, આવ્યું નહીં? એની પર આવ્યું નહીં? નથી આવ્યો હજુ સ્ક્રીન પર. હા, 14મી આપતાવાણીનું 254 પાનું ને? 64. 264, 14મી આપતાવાણી ભાગ 1, 264 પેજ. આવ્યું, નીકળ્યું? આવ્યું, લો. ચાલો આગળ વધો. 264 દીપક દાદા. આવ્યો. અવસ્થાને જોનારો પોતો ના પડે પડે અવસ્થા. આ તો 251 છે, 264. 264. હા, આવી ગયું આવી ગયું. હવે આપણે હમણાં 265 પર છે. ઓકે, આવી ગયું. ચાલો 265. સ્ક્રોલ કરજો ઉપર દીપક દાદા. આવ્યું. બાબો તે ઊંઘે છે તે અવસ્થાનું એની બધાની વચ્ચે અપમાન કરે તો એને કશો વાંધો નથી. આવ્યું. આવ્યું. ચાલો આગળ વધો. રાતના સુઈ જાવ છો ત્યારે સ્ક્રોલ કરજો. હા, બસ બસ, પરફેક્ટ. વાંચો પરેશાનંદજી. ના, તમે વાંચો. રાતના સુઈ જાવ છો ત્યારે કારખાનું દેખાય છે ને ગળભાંજ ઊભી કરો છો, પછી ભાંજગળ ઊભી કરો, તે બધી જ અવસ્થાઓ છે. સરવાળો બાદબાકી એની મેળે જ કુદરતી થયા કરે છે. તેમાં મુઆ ભેળું શું કામ કરે છે? નોર્મલ જરૂરિયાતોથી વધારે કંઈ જ ભેળું કરવાનું હોય નહીં. ઇન્દ્રિયો એ અવસ્થાઓ છે અને એ વસ્તુઓની ઘાટ ગળામણ છે. તેનાથી તત્વ ના દેખાય. જે માઇલમાં આવ્યો તે માઇલનું દેખાય એને. તે માઇલની તેની અવસ્થા. આ બધું જગત ગણિત જ છે. આત્મા ગણિત નથી. આત્મા ગણિત નથી. ઓલું ગણે તો સમજાઈ શકે, પણ આ ગણિતની બહાર છે, બુદ્ધિની બહાર છે. એટલે વિજ્ઞાન સ્વરૂપ છે, એના રેફરન્સમાં વાત છે. ના, આત્મા ગણિતથી તમે ગણિત કરશો કે ગણતરી કરશો તો એમાં આવે એવું નથી. આત્મા બુદ્ધિથી આવે એવું એટલે નથી, એમ બુદ્ધિની કે છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, અતિન્દ્રિય પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય પ્રત્યય એ રીતે છે. ઓકે, હા, વેરી ગુડ. એટલે તું ગણિત ગણશે તો તને તાળો નહીં મળે. તાળો નહીં મળે. કારણ કે ગણિત જ નથી એ. એ ગણિત છે એટલે જ તો નહીં. ભલભલા પામી શકતા નથી આ વસ્તુને. સાચી વાત છે. ગણિત થી પામવા જાય, પણ ગણિત થી પમાય એવું નથી આત્મા. કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ બધા હોય, એક મેથેમેટિશિયન જ હોય. એટલે બહુ સરસ. કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ના રહે એવો નેચરલ નિયમ છે. ઘડિયાળમાં મોટો કાંટો મિનિટે ફર્યા કરે છે. એ ઘડિયાળ નહીં, પણ તેની અવસ્થા છે. કોઈ પણ એક અવસ્થામાં 47 મિનિટ અને 59 સેકન્ડથી વધુ રહેવાય તેવું આ જગત નથી. આ અવસ્થામાં રહેવાથી તેનું રૂપક શું આવે? આંખોય મનુષ્ય ભવ, અગર દેવગતિ કે તિર્યંચ કે નર્ક ગતિનું રૂપક આવે. જ્ઞાન હોય તો જ ઉકેલ આવે. જ્ઞાન
જ ટકો ફેર હોય તોય તે ક્યાંના ક્યાંય ફેંકાઈ જવાય તેવું છે. એવું છે. પ્રાકૃત સ્વભાવનો તો આપણે નિકાલ કરવા બેઠા છીએ અને જગત પ્રાકૃત સ્વભાવને જ મારો મારો કરે છે. આપણે તો એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ. રાઈટ રાઈટ. સાહેબ આપણે પૂરું કરીએ છીએ સાહેબ. હા, વાંધો નહીં, પણ આ સમજણ પડી ને 48 મિનિટ વધારે ટકે ને તો એ 48 મિનિટ જે ટકે ને તે કેવા ભાવ વાળું છે એના આધારે તારી ગતિ થઈ જાય એક, બોલો. એમ કે છે. અને આપણે પ્રાકૃત સ્વભાવનો નિકાલ કરવા બેઠા તો લોકો શું કહે છે, મારો સ્વભાવ આવો જ, મારો સ્વભાવ આવો જ, મારો સ્વભાવ મારો મારો કરે. અને મારું મારું કરે એટલે વધારે વળગે, વધારે ચીકણું થાય. જેનો સ્વભાવ છે તે આપણે નથી, એ તો ફાઇલ નંબર 1 નો છે, તેમાં હું આપણે મારો મારો કરવાનું, એ તો ગમે ત્યારે બદલાઈ જાય. ગમે ત્યારે બદલાય. બહુ હોશિયારી મારતો હોય ને પોલીસ 2 લાફા મારે તેની મેથે બદલાઈ જાય. અરે પોલીસ જોઈને ઢીલો પડી જાય, લે કરને હવે ભાઈ. જોઈને જ ઢીલો પડી જાય. હા, એટલે કે પ્રાકૃત સ્વભાવનો તો આપણે જ્ઞાતા દ્રષ્ટા છે, આપણે નથી. બરાબર છે, બરાબર, બહુ સરસ. બરોબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. થેન્ક જય યુ, સચ્ચિદાનંદ. થેન્ક યુ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. આજે સવારે છે ને લોભ ઉપરનું જ વાંચતી હતી અને આજે આપણે હમણાં લોભની વાત કરી હતી ને હસમુખાનંદજી સાથે, હસમુખભાઈ સાથે, હા, તો એક પ્રશ્ન છે એમાં, આ દાદાવાણીમાં. દીપકાનંદજી મૂકો છો? બોલો, કઈ દાદાવાણી છે, બોલો, પેજ નંબર બોલો. કહું. દીપકાનંદજી પાસે જાદુઈ દીવો છે, ફટાફટ કાઢીને મૂકી દેશે. હા, મેં એમને મોકલ્યું છે. હા, 2000 ઓક્ટોબર 2000 ઓક્ટોબર 2000 પાનું કયું? પેજ નંબર 6. પેજ નંબર 6. હા, અને એનું ટોપિક છે ખૂંચે તે લોભના લક્ષણો. ખૂટે, ખૂંચે ખૂંચે. ખૂંચે, ખૂંચે, લોભના લક્ષણો હા. ખૂંચે. હા, હા, તો સ્ક્રીન પર આવે પછી વાંચો કે પહેલા વાંચો? ના, સ્ક્રીન પર આવે તો વાંચો ને, ત્યાં સુધી વાંચો, નહીં સમજણ પડે ને તો આપણે કહીશું. ચાલો. સારું. ટોપિક છે ખૂંચે તે લોભના લક્ષણો. તમે દુકાનદારને સોની નોટ આપી, 5 રૂપિયાનો સામાન એને આપ્યો અને 5 પાછા આપ્યા તમને. એ 90 આપવાનું ભૂલી ગયો. આખું એ ધમાલમાં. એને ત્યાં કેટલીય સોની નોટો, કેટલીય 10ની નોટો ગણતરી વગરની, એ ભૂલી ગયો અને 5 આપણને પાછા આપે તે આપણે શું કહીએ કે મેં તમને 100ની નોટ આપી છે. જો આવી ગઈ, મેં તમને 100ની નોટ આપી છે. રાઈટ. મેં તમને 100ની નોટ આપી હતી. ત્યારે કહે નહીં, એને એવું જ યાદ છે કે એ જૂઠું બોલતો નથી. તો શું કરવાનું આપણે? તો પ્રશ્ન કરતા કહે છે પણ પેલું પાછું ખૂંચ કરે છે. આટલા પૈસા ગયા, મન બૂમાબૂમ કરે. મન છે ને બૂમાબૂમ કરે. તો દાદાશ્રી કહે છે એ ખૂંચે છે તો જેને ખૂંચે છે તેને ઊંઘ ના આવે. આપણે શું, આ શરીરમાં જેને ખૂંચે છે તેને ઊંઘ ના આવે. બધાને કઈ ઓછું ખૂંચે એવું છે? લોભિયાને ખૂંચે મુઆને. ત્યારે એ લોભિયાને કહીએ ખૂંચે છે તે સુઈ જાને. હવે દીપકાની ઉપર લેવું પડશે. હા, હવે આખી રાતે સુઈ જવું જ પડશે. તો પ્રશ્ન કરતા કહે છે એને ઊંઘે જાય ને પૈસા જાય. ઊંઘે જાય ને પૈસા જાય. હા, લાખ રૂપિયાની ઊંઘ જાય. હા, અને પૈસા જાય.
તો દાદાશ્રી કહે છે હા, એટલે ત્યાં બન્યું એ કરેક્ટ, એ જ્ઞાન હાજર રહ્યું તો આપનું કલ્યાણ થઈ ગયું. થઈ ગયું. હા, એટલે અહીંયા પણ થોડું પ્રકાશ પાડો કે થોડું અમને જાગૃતિ રહે કે આવું કઈ સંજોગ બને તો ત્યારે આ જ્ઞાન હાજર જ કરી દેવાનું કે આ 100 રૂપિયા પાછા 90 રૂપિયા ના આવ્યા તો બન્યું તે કરેક્ટ કે કશું ના એવું એટલે થાય. તમારે એમને કહેવાનું, બધું કહેવાનું, પણ એ કહી દે કે ના મને તો 10 રૂપિયા જ આપ્યા છે, આપણે હા. કચકચ કરવાની થોડી ઘણી, અને પછી ના થાય ત્યારે ખૂંચ્યા રાખે. તો એ ખૂંચ્યા રાખે તો કે 90 રૂપિયા ગયા તો તમે આ ખૂંચો તો શું કામ? મને દાદા ભગવાનનું જ્ઞાનનું વાક્ય તો વાપરવા દો કે બન્યું તે ન્યાય, બન્યું તે ન્યાયની મફતમાં મળ્યું છે. એનો મતલબ એવું નહીં કે એને વાપરવાનું નહીં, એની કિંમત વધારવા માટે. આ તો કે કરોડો રૂપિયાનું વાક્ય છે, 1 કરોડ રૂપિયા આપે ને તોય આ વાક્ય ના મળે. તો આપણે તો આ વાક્ય વાપરવા મળે એટલે આપણી બહુ મોટું કલ્યાણ થઈ જાય આપણું. તો કલ્યાણ થઈ જાય. હા, એટલે આજે આ વાંચ્યું ને જ્ઞાનીનું એક વાક્ય જાણતા અજાણતા આરાધન કરે એટલે જબરજસ્ત કલ્યાણ થઈ જાય આપણું. એટલે પૂરી સમજથી આ વાક્ય જો પરેશાનંદજી ફિટ થઈ જાય ને તો પછી કઈ વસ્તુ ખૂચે જ નહીં સંસારમાં. અરે ફિટ થતા વાર લાગે માતાજી, ફિટ થતા જલ્દી ફિટ નથી થાય એવું. એ ફિટ થતું હોય તો બધાનું કલ્યાણ થઈ જાય ને. બધાને અત્યારે સમજાય છે, હાથ પાડીએ, પણ જયારે આવે છે ત્યારે નથી સમજાતું. એટલે બોલી જ નાખવાનું, દાદા તમે કીધું જ બન્યું તે કરેક્ટ, બન્યું તે ન્યાય, બન્યું તે ન્યાય, ચલો તમે કીધું એટલે બન્યું તે ન્યાય, પતી ગઈ વાત. એટલે પછી એ બોલવાથી જે અનુભવ થશે ને, એ અનુભવ થયા પછી લાગશે કે હાલ આ તો બહુ મજાનું છે. મજાનું છે. ખ્યાલ આવે ને? એના સુખ આવશે, સુખ આવશે. જે સુખ 10 કલાક પછી આવે, 25 કલાક પછી આવે કે 2 મહિના પછી આવે, એના બદલે તરત જ સુખ આવવાનું ચાલુ થાય, આપણને નોર્માલિટી આવી જાય. ને એવું ગયા તો ને એવું વ્યવસ્થિત ના ખાતે ઉધાર કરી દે ભાઈ તું. ઉધાર કરી. હા, અરે મારે એક્ઝામ્પલ આપું. ના પણ એનો મતલબ એવો નહીં, એનો મતલબ એવો નહીં કે કોઈના રૂપિયા આપણી પાસે વધારે આવી ગયા તો ચલો વ્યવસ્થિત છે રાખી મૂકો. ના ના, એવું તો એવું નહીં. એ તો આપણી જિમ્મેદારી બધી પર આવે છે. હા, બોલો બોલો તમારો અનુભવ. હું આ ટોપિકમાં એક એક્ઝામ્પલ આપું. મેં ઓનલાઈન છે ને ઓલી હોટ કોલ્ડની બોટલ મંગાવી હતી. તો મેં કીધું હવે હમણાં જવું છે ને કશે તો 1500 ની બોટલ હતી ને તો એમાં ડિસ્કાઉન્ટ સાથે હતું એટલે મેં મંગાવ્યું. તો પૈસા ઓનલાઈન તો આપણે ભરી દઈએ, પણ આજે 4-5 દિવસ 6 દિવસ થઈ ગયા, આવે જ નહીં. અને જેને પાસેથી મંગાવ્યા ને એ લોકો સ્લીપ મોકલી દે કે તમે ટ્રેકિંગ જોયા કરજો એમ. તો સ્લીપ ના મોકલે ને, તો દર વખતે તો સ્લીપ મોકલી દે. તો હું મેસેજ કરું છું કે ભાઈ સ્લીપ તો મોકલ, ટ્રેકિંગ તો જોવા દે કે વડોદરામાં મારું પાર્સલ આવ્યું છે કે નથી આવ્યું. પછી 2 દિવસથી એની પાછળ બહુ ટાઈમ આમ વેસ્ટ થયો એવું દેખાયું. પછી કાલે તો ગયા તો ગયા, છોડો, આપણે કશું ને નહીં આવવાની હશે તો આવશે, નહીં આવશે તો નહીં આવે. હવે એનું મેસેજ પણ નહીં જોવું અને એનું મેસેજ બી નહીં કરું. તો આજે સવારે બોટલ આવી ગઈ. એટલે કહેવાનો મતલબ અહીંયા એવું નહીં, એવું થયું કે જો ટાઈમ બગડ્યું ને ઈ નહોતું બગાડવું મારે. નહીં, ડખો કર્યો, કેટલો બધો ડખો કર્યો. બસ એટલો બધો ડખો કર્યો. એ ડખાનું પ્રતિક્રમણ તો કરતા જ નથી કોઈ દિવસ. એ ડખો કેટલો ડખો થઈ ગયો, બાપરે, કેટલી બુદ્ધિ વપરાઈ ગઈ. પછી થાકી ગયા, કશું થયું નહીં પોતાનાથી એટલે છોડ્યું, નહીં તો છોડે એવા નથી. હા, તો એની પાછળ પડી જાય જો ફોન પર કરાત તો આમ તેમ. પણ આ તો ફોન નહીં, કશું નહીં, એટલે પછી છોડ્યું. હા, ચાલો, સારું, પણ સારો અનુભવ થયો. એટલે હું સવારે હું રોજ કઈ ના કઈ વાંચવા બેસો ને, હોમવર્ક કરવા બેસો તો આજે આ લોભનું જ આવ્યું. તો મેં કીધું ચાલ આજે પરેશાનંદજી ને આના પર જ પૂછીએ. આ ખૂચ જ કરે. બહુ સરસ, બહુ સરસ. ઉપરનું ટોપિક લેવું છે. હેડિંગ બહુ સરસ છે આનું ઉપરનું. દીપકજી ઉપર થશે થોડું. હા, એવી હોજો આત્માની જાગૃતિ. હવે અહીંયા એવી હોજો, બસ જેમ લોભ માટે જે આખો દિવસ રહી છે ને, આખો દિવસ રહ્યું ને બોટલ 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 બોટલ, એવી રીતે આખો દિવસ આત્મા 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 રહેવું જોઈએ. એવું. એટલે અહીંયા જો એવું જ આપ્યું છે દાદા
જેવી રીતે કોઈ લોભ્યો હોય ને તો લોભિયાની જાગૃતિ લોભમાં કેટલી હોય? લોભ્યો એટલે હું તમને સમજ પાડું કે બાળક હોય ને ત્યાંથી જ મરે ત્યાં સુધી એ લોભમાં જ આખું ચેતન હોય. ચેતન હોય. એ ગમે ત્યાં જાય ત્યાં ક્યાં ક્યાં સસ્તું મળશે, શું કરવાની, કેવી રીતે શું ફાયદો થાય, એ ખોળ ખોળ જ કરે. રાઈટ. ફાયદો જ ખોળે. હા. જ્યાં જાય ત્યાં સુધી બાબતમાં, ખાવાની બાબતમાં ભલે ને હલકો ખોરાક લઈએ પણ આપણને ફાયદો રહેવો જોઈએ. એ બસ. લોભ્યો. હમ. જેમ તેમ કરીને પેટ ભરીશું પણ આપણે ફાયદો થવો જોઈએ. હા, આ કેટલી મોટી વાત થઈ કે હા. આવું રહે છે આ પ્રકૃતિમાં. હવે આ Right. લોભિયા જેવી જાગૃતિ આત્મામાં રહેવી જોઈએ. રહેવી કે જોઈએ. હા, કે બધું જાગૃતિ છોડી દે. જ્યાં ને લોભિયો ત્યાં. હા, લોભિયો કેવું પેટમાં ઓછું હલકું ખાય એવું આત્મા માટે તો કે આ ઓછું ખા તો પણ ચાલશે, વાંધો નહીં, પણ આત્મામાં રહેવાનું છે. હા. હવે આ લોભિયા જેવી જાગૃતિ આત્મામાં રહેવી જોઈએ કે જાગૃતિ જ્યાં ને ત્યાં આત્મામાં જાય તો સંસાર કોઈ રીતે અડતો નથી. અડતો જેમ નથી. લોભિયાને બીજી વસ્તુઓ નડતી નથી. આમાં નડતી સિમિલી નથી. કેવી આપી છે દાદા? હે? સિમિલી કેટલી સરસ આપી છે. જેમ લોભિયાને કોઈ બીજી વસ્તુ નડતી નથી એમ આપણને આત્મામાં રહેવા હા, કોઈ એટલે બીજી વસ્તુ એટલે નડે. એટલે દાદા ભગવાને કીધું કે હિન્દુસ્તાનના લોકો જ મોક્ષે જાય, કારણ કે હા. એને લોભ 7 પેઢીનો હોય. હા. હવે 7 પેઢીના લોભથી એટલો બધો હેરાન થાય અને શાંતિ ના હોય એટલે મોક્ષ ખોળે, અને મોક્ષ ખોળે એટલે પછી એની એ જ જાગૃતિ આમાં કન્વર્ટ થાય ધીરે ધીરે. હા. નહીં તો કન્વર્ટ થઈ શકે એમ જ નથી. એટલે જેને જાગૃતિ ડેવલપ થઈ છે એને કન્વર્ઝન થાય, પણ જેને જાગૃતિ ડેવલપ જ નથી થઈ તેને શું કરવાનું? કશુંય નહીં. એટલે લોભિયાની જે પ્રવૃત્તિ છે એની જે જાગૃતિ આખો દિવસ એમાં હોય, એવી જ રીતે આપણે એનું એક્ઝામ્પલ આવી રીતે આત્મામાં માટે લેવું છે. રાઈટ, કેટલી રાઈટ, મોટી રાઈટ. વાત કરી દાદાએ. હા, 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 હા. એટલે લોભિયા બહુ પાકા હોય એવી રીતે આત્મામાં પાકા રહેવા જેવું છે. જેવું છે. ગાળો ભાંડે તો આપણે તો આત્માના કામ સાથે કામ છે ને, આની ક્યાં ભાંગજળ આપણે વધારવી છે. વધારવી છે. લોભિયો લોભમાં જ હોય. આ રેલવેમાં બેસવાનું વજન પરથી પૈસા લેવાના હોય ને તો લોભિયો પાતળું થવાની ઈચ્છા રાખે. વજન પરથી ટિકિટના પૈસા લેતા હોય તો ત્યાં સુધી લોભ વસ્તુ શું ના કરે? જો કે શું આવો ના કરે? કોઈ હા શું ના જો કરે? કે શું ના કરે? જો કે આવો કોઈ જગ્યાએ રિવાજ નથી, પણ કોઈ જગ્યાએ એવો રિવાજ છે. જુનાગઢ ઉપર ચડવું હોય ને તો આટલા કિલો વાળાને આટલા રૂપિયા. હા, આટલા રૂપિયા. આટલા રૂપિયા ને આટલા કિલો વાળાને આટલા. ત્યાં આગળ લોભિયાને મનમાં ખૂંચ્યા કરે કે હારું પતલા હોત તો સારું થાત. સારું થાત. હા, એટલે ખૂંચ્યા વર્ડનું બહુ સરસ ડેફિનેશન આપ્યું છે દાદા. હા. ખૂંચ્યા વિના જાય નહીં એ. એ પૈસા આપવાના થાય ત્યાં એને ખૂંચે, એ લોભના લક્ષણ. લક્ષણ. કોઈ વિષય તો આખો દાડો વિષય ને વિષયમાં જ રહ્યા કરે. કપટી હોય તે આખો દાડો નિરંતર કપટમાં જ રમ્યા કરે. આટલી જ જાગૃતિ આની મહી આત્મામાં રાખવાની છે. બરોબર. આ બહુ સરસ લક્ષણ બતાડ્યું કે કોઈ વસ્તુ આપણને ખૂંચે છે તો ત્યાં પરેશાનંદજી નિરીક્ષણ કરી લેવાનું છે કે આ લોભની ગાંઠ કામ કરી રહી છે. રાઈટ? રાઈટ. પણ એમાં વધારે એમણે શું કીધું? પૈસા આપવાના થાય ત્યાં એને વધારે ખૂંચે, લોભના લક્ષણ. હા, હા. અને માનમાં અપમાન થાય તોય ખૂંચે. ખ્યાલ આવે ને? રાઈટ. ખૂંચે, ઇન શોર્ટ, કસાય જ્યાં હોય ત્યાં ખૂંચે ને ખૂંચે. આ તો લોભના કસાયની અલગ અલગ લક્ષણો છે તે બતાવ્યા એમણે. હા. કે આવી રીતે તમને આત્મા માટે રહેવું જોઈએ બધી બાબતમાં. એમ એટલે કહેવા આપણી જાગૃતિ આ કશાય ખાઈ ના જવી જોઈએ, એવું થાય ને? નહીં, જાગૃતિ વધારવા માટેનો લોભ હોવો જોઈએ. ઓકે.
જેમ ઓલાને પૈસા વધારવા માટે આમ તેમ આટા મારશે, આમ જશે તેમ જશે તેમ, એમ આપણને જાગૃતિ વધારવા માટે આમ જવાનું તેમ જવાનું, આમ માથાકૂટ કરવા એવું નથી થતું એમ. હા એવું. અને એટલે દાદાજી ઘણી વાર ઓલું શાકનું પણ એક્ઝામ્પલ આપતા હોય છે કે શાક લેવા જવામાં પણ કેવું હોય કે સસ્તું ખોળવા જઈએ એમ. રાઈટ. હા એટલે આપણે જાગૃતિ આત્માની વધારવા માટે ક્યાં વધારે આત્માની જાગૃતિ વધશે, કોણ આત્મામાં રહે છે તે શોધવાનું અને એની પાસે જવાનું. હા રાઈટ. ખ્યાલ આવે ને? શાક શોધવા માટે આમ તેમ કરીએ છીએ તો પછી આના માટે નહીં કરવાનું. નહીં કરવાનું. આમાં પેજ નંબર 5 પર લેજો દીપકાંજી, એમાં છે આ ટોપિક. ત્યાં અસર ત્યાં તો લોભ, લોભિયાની નિશાની શું? આપણે પૂછીએ કે આ 2 હીરા કોઈને આપ્યા પછી ના આવે તો તમને કશી અસર થાય? એ કરતા પણ નીચેનું બહુ સરસ છે પરેશાનજી. લોભ પણ આર્ત ધ્યાન કરાવે. આપણને આર્ત ધ્યાન ના થાય પણ એ શું થાય છે પરેશાનજી આપણને? કયું પેજ કીધું? પેજ નંબર 5 ઉપર. હા લોભ તે આર્ત ધ્યાન કરાવે. બસ પરેશાનજી આના ઉપર થોડું પ્રકાશ પાડજો. હા બોલો. અત્યારે કોઈ શેઠ હોય ને એની પાસેથી 2 હીરા કોઈ લઈ ગયો અને 10 દહાડે પૈસા આપીશ એમ કહ્યું, પછી 6 મહિના 12 મહિના સુધી પૈસા ના આપે તો શું થાય? શેઠને કશી અસર થાય ખરી? તો પ્રશ્ન કરતા મારા પૈસા ગયા એવું થાય. તો દાદાશ્રી મારું કહેવાનું કે એક તો હીરા ગયા, એક ખોટ તો ગઈ, અને ઉપરથી પાછું આર્ત ધ્યાન કરવાનું. અને હીરા આપ્યા તે આપણે રાજી ખુશી થઈને આપ્યા છે તો પછી એનું કશું દુઃખ હોય નહીં ને. લોભ હતો એટલે આપ્યા ને દાદાશ્રી, અને પાછો એ જ લોભ આર્ત ધ્યાન કરાવડાવે છે. એટલે આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે. ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવ દશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાતે ઊંઘવા ના દે. જો આ બહુ મોટી વાત દાદા લખી છે અહીંયા. હમણાં છેલ્લે ક્યાં ગયું? ત્યારે આ જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવ દશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા, પણ રાતે ઊંઘવા ના દે. પણ પ્રકૃતિ નડતી નથી. લોભિયાની હોય, માનની હોય, ગમે તે હોય, પણ આત્મામાં રહેતા હોય તો કોઈ પ્રકૃતિ નડે નહીં. પણ કે હીરા તે ગયા પણ પાછા 10 દાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે 50,000 ના હીરા છે. પણ શેઠની મિલકત કેટલી? તો કે 25 લાખની હોય. હવે એમાં 50,000 ના હીરા બાદ કરીને 24.5 લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ. અમે તો એવું જ કરતા હતા. મારી આખી જિંદગીમાં અમે બસ એવું જ કર્યું છે. એટલે શું બચ્યું તે જોતા હતા દાદા. દાદા કે છે કે બુદ્ધિનું અથવા તો પ્રકૃતિનું આ સંસારનો નેચર કેવો છે? જે ગયું ને તેની જો કરે, પણ શું બચ્યું તે જોતા નથી. ખ્યાલ આવે ને? અને એની સાથે બીજી ડબલ ટીબલ ખોટ ખાય. હીરા ગયે તો ગયા, પણ આર્ત ધ્યાન થયા રાખે ને કે મારા હીરા ગયા, મારા હીરા ગયા, મારા હીરા ગયા, એવું ચાલ્યા કરે અંદર મનમાં. એ આર્ત ધ્યાન થયું. પોતાની જાતને પીડે. પૈસા ખોવાઈ જાય તે પણ પીડે. પૈસા ખોવાઈ ગયા, સોનું ખોવાઈ ગયું, નવો ડ્રેસ લાવેલા ને ફાટી જાય તો હાય ફાટી ગયો. પીડ્યા રાખે પોતાની જાતને. ખ્યાલ આવ્યો? એટલે દાદા કે બીજી ખોટ ના ખાશો. એક ખોટ તો ખાધી, બીજી ખોટ ના ખાશો એમ કે છે. એમ જ આપી છે કે આવી સમજણ રાખો કે બીજી ખોટ ના જવા દે. બીજી ખોટ નહીં ખાવાની. એક ખોટ તો ખાધી, બીજી ખોટ શું કામ ખાવ છો એમ. એ બીજી ખોટની બહુ કિંમત છે. એટલે આમાં એવું જ આપ્યું છે, શેઠના હીરાના પૈસા ના આવ્યા હોય
છતાં શેઠાણી કઈ ચિંતા કરે ત્યારે શું એ ભાગીદાર નથી? સરખા પાર્ટનરશિપમાં છે. હવે શેઠ કહે કે પેલાને હીરા આપ્યા પણ એના પૈસા નથી આપતો ત્યારે શેઠાણી શું કહે છે કે બળ્યું આપના કર્યા હશે તે નહીં આવવાના હોય તો નહીં આવે. તો શેઠના મનમાં થાય કે આ અણસમજણ વાળા શું બોલી રહ્યા છે, આ સમજણનો કોથળો. એટલે ઓલી બૈરી એમ કહે છે કે ગયા તે ગયા, હવે એ બેભાન પડે બોલે છે, પણ શેઠને કહે છે કે ગાંડી છે આ શું બોલી રહી છે. એટલે પાછો એટલે દાદા કે આ સમજણનો કોથળો, કારણ કે ઓલો કકડાટ કરે છે ને ઓલી એ કકડાટ બંધ કર્યો. હવે દાદા એ વાત પકડે છે કે કકડાટ બંધ કરે છે ને એ જ્ઞાની. કકડાટ બંધ કરે છે ને ઓલીને ઓલાને એમ લાગે છે કે આ કઈ જાતનું મગજ છે આનું, ગયા તો ગયા બોલે. રાઈટ. એટલે આવા સંજોગો માંથી આ બોધ લેવા જેવું છે. આ સમજણનો કોથળો. પહેલા 50,000 ના હીરા રૂપિયા ના આપ્યા તો આપણે આપણી મિલકત માંથી 50,000 બાદ કરીને બાકીની મિલકત નક્કી કરી રાખવી. 3 લાખની આપણી મિલકત હોય તો 50,000 બાદ કરીને 2.5 લાખની મિલકત નક્કી કરી નાખવી. બરાબર. એટલે જે છે એની જ નોંધ રાખવાની. એટલે ઇન શોર્ટ એમ કહેવા માંગે છે કે તું જેમ તેમ કરીને કકડાટ બંધ કરજે, તારો આર્ત ધ્યાન ના થવું જોઈએ. આર્ત ધ્યાન ના થવું જોઈએ. ખ્યાલ હે ને? આર્ત ધ્યાન નહીં કરવાનું. એટલે આ કેટલી મોટી સમજ થતું હોય એ સમજણ. એટલે આપણે જે ગયા એને યાદ કરીએ છીએ પણ જે રહ્યા એની ખુશીમાં રહેવું જોઈએ. એની સામે જોતા જ નથી. અને દુખી થાવ છો. હવે આની સામે જુઓ ને સુખી થાવ. કરેક્ટ. રાઈટ. એ સમાધાન લેવાની કેવી અહીંયા 50,000 નો દાખલો આપ્યો, પણ એક જણ કહે કે દાદા મારી પાસે કશું છે જ નહીં. તો દાદા કહે છે અલા કઈ જાતનો મુવો છે, તો કરોડો નો માલિક છું. તો કે દાદા કેવી રીતે? તો કે આંખો છે, દાંત છે, મગજ છે, હાથ છે, પગ છે, આટલું બધું તને આપેલું છે ને હવે છે ને તું ભિખારી કહું છું કે પોતાની જાતને ગરીબ કહું છું. જરાક જોતા તો શીખ. કારણ કે તારી પાસે બધું હોય ને દાંત ના હોય તો શું કરવાનું? આંખ ના હોય તો શું કરવાનું? હાથ ના હોય તો શું કરવાનું? પગ ના હોય તો શું કરવાનું? બરાબર. ખ્યાલ આવે ને? તો કે તારી મિલકત તું જોતા શીખ. તારી મિલકત તને હજુ જોતા નથી આવડતી. આ તો પૈસાની તો બહાર ની થઈ, આ દેહની કેટલી પોતાની મિલકત છે. એટલે દાદા એક જગ્યાએ એવું બોલ્યા છે વાણીમાં, દાદા વાણીમાં, કે તમે હોસ્પિટલમાં જઈને એકવાર જોયા હો એમ કે ત્યારે તમને એમ દેખાશે કે કોઈના હાથ પગ નથી તો તમે કેટલા આ છો, શું કીધું? બહુ સરસ પુણ્યશાળી છો. પુણ્યશાળી. એટલે જોવા જવાનું ને કે મારી પાસે બધું બહુ છે. રાઈટ. માણસને બૂમો પાડવાની આદત છે ભાઈ. કળિયુગમાં બૂમો પાડ્યા વગર રહે ના. એટલે ખોટ ખાય ને ખોટ ખાય એટલે નીચે જાય ને નીચે જાય એટલે પછી વધારે બૂમો પાડે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલ. મારે એવો પ્રશ્ન હતો કે મારી મમ્મીને ને મારી જે હોય ને જરા મેન્ટાલિટી અલગ અલગ, સમજી ના શકીએ એકબીજાને. ક્યારેક ક્યારેક એવું જ લાગે કે હું ને મમ્મી બે જ જૈન છે તો મને એવું જ લાગે હું જ બરોબર છું, બધું જે કરું છું હું બરોબર કરું છું એવું. રાઈટ. મમ્મીનું એવું વધારે સાંભળવું નહીં. એટલે એવામાં શું એટલે શું હોય? એટલે હું જ બરોબર છું, બરોબર છે એ વસ્તુ? ના એટલે એમ નહીં. એટલે તું બરોબર છે પણ અમુક એંગલ થી બરોબર છે, બીજા બધા એંગલ કવર નથી થતા ને. ના, નથી થતા. એટલે બીજા એંગલ કવર કરવા માટે વાત સમજવાની કોશિશ કરવાની આપણે. ખ્યાલ આવે ને? વાત સમજશે ને તો તને બહુ મજા આવશે. બરાબર.
અને એક વખત મજા ના પણ આવે, પણ એનો એંગલ સમજાતો જશે ને કે આ એંગલ પર કામ કરે છે, એટલે તને બહુ ખબર પડી છે કે આ પ્રકૃતિ કેવી છે તે. એટલે જેમ જેમ પ્રકૃતિ ઓળખાતી જાય તેમ તેમ એડજસ્ટમેન્ટ વધારે લેતો થાય. અચ્છા, એડજસ્ટમેન્ટ લેવો પડે એમ. હા, એડજસ્ટમેન્ટ લઈ પછી માણસ. એટલે અથડામણ કર્યા વગર કામ થઈ જાય એમ. હમ. ને ઓલામાં અથડામણ બહુ થાય. એમ તો વધારે બોલા એમ એમ ઝઘડા ને થતા, પણ એ કેવું હું બહુ જાણું છું, બહુ હોશિયાર છું, મમ્મી હા, કરતા. એટલે એ તો ઝઘડા ના થાય, બહારથી ના થાય, એટલે અંદરથી તો બધું બહુ થાય. હા, એ તો થાય. અંદરથી એવું થઈ જાય કે આને સમજણ જ નથી કશી, હમ. એવું થઈ જાય. તો એ સમજવાનું કેવી રીતે? મમ્મીને કઈ કહીએ ને તો એ થોડીક વાર પછી ભૂલી જાય કે અચ્છા આવું હા કે હશે એમ. હા, તો એટલે કઈ આમ મારી ભૂલ કેટલી બધી હશે કે એ સમજણ જ નથી પડતી. હજી આપણી ભૂલને આધારે તો એવું થાય છે. કશું જ થતું નથી ને મારાથી એવું કઈ કરવા જાઉં તો એ કઈક થાય બી નહીં એવું. એટલે ભૂલ હું તો એજ એટલી કઉ હશે છું, કે એવું હજી આપણી જણાતું ભૂલ છે નથી. એટલે આવું બધું થાય છે. હું શું કઉ છું એ સમજવાની કોશિશ કર. આપણી ભૂલ છે માટે આવું થાય છે એમને. એ સમજે ને આપણી વાત. આપણે આડાઈઓ કરેલી હોય ને એટલે આજે આપણને વધારે દુઃખ થાય. ભૂલ કોણ ધોય? પછી ધોવાનું કેવી રીતે? આ ભૂલને ધોઈ કોણ આપે? આ ભૂલ જુએ એટલે ધોવાઈ જાય. તને આડાઈ દેખાય તારી, તો હમ. પછી તું આડાઈને પોસે ના પોસે. ના એ પોસાય. આપણી આડાઈને કારણે સામેવાળો વાત સમજતો નથી. ખ્યાલ સમજાયું. આવી વાત? હા, ખ્યાલ આવ્યું. હા, એટલે તને તારી આડાઈ દેખાશે ને એટલે ઓટોમેટિક તું આડાઈને સપોર્ટ નહીં કરે, એટલે પતી ગઈ વાત, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હમ. મારી મમ્મી જોડે વ્યવહાર કેવો રાખવો જોઈએ? આપણે એની સાથે વ્યવહાર કરતા પહેલા શક્તિ માંગવાની, દાદા મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, અને જો થોડોક ટાઈમ હોય તો એના નામના પ્રતિક્રમણ કરી લેવાના, અને પછી વ્યવહાર કરવાનો. અચ્છા. ક્યારે? હા, સમજાઈ ગયું. અને હટાવી પટાવીને કામ લેવાનું ભાઈ. તું ગુસ્સાથી કામ કરવા જાય કશું નહીં થાય. એ છોકરા તરીકે પૂછતો હતો કે છોકરો છું હે તો પણ, હે એટલે હું એના છોકરા તરીકે પૂછતો હતો કે હું એની જોડે વ્યવહાર કેવી રીતે કરું એમ. હા, તો એના જોડે વ્યવહાર તો બહુ સાચવીને કરવો પડે. હા, એ એને તો વિચારતો હતો. એને તો એમ જ છે કે તું એનો છોકરો છું એટલે એ તો ગમે તે કરીને વ્યવહાર કરે. તારે બહુ સાચવવું પડે. પણ એ સચવાય કેવી રીતે? એ મને જરા હે સચવાય સચવાય કેવી? એટલે આપણને આપણે ડિસ્ટર્બ ના થઈએ એ સચવાયું કહેવાય. હમ. આપણે ડિસ્ટર્બ થઈએ એટલે સચવાયું ના કહેવાય ને. એક તો સમજાતું નથી પરેશાન યાર. આ વાતો એટલી આમ આમ છે, સારી વાત છે, પણ હા મારી બુદ્ધિ ત્યાં સુધી પહોંચી નથી શકતી. હા, પણ ના પહોંચે ને ભાઈ, એટલે પ્રતિક્રમણ કરવાનું ને. હું એ જ કઉ છું. એટલે આપણને સમજાવતો ઓછું આવડતું હોય, આપણા હિસાબ ભારી હોય તો શું કરશે બોલ તું મને કે. એટલે સામે આપણો હિસાબ ભારી હોય ને, સામે વાળાને ના સમજાય. તો હિસાબ એટલે એવો જરા એવું પાપ ધોઈ કોઈ આપે તો? હે દાદા ધોઈ આપે તો પાપ એવા? ના ના, એવા ધોઈ નહીં આપે ને. એમાંથી તો શીખાશે બધું. બધી કળા શીખાશે, વ્યવહાર કળા એમાંથી શીખાશે. આ તો બહુ મસ્ત વસ્તુ છે. આપણે ધારેલું ના થાય, આપણને કોઈ વાત સમજતા ના હોય ને તો હમ. આપણને એમાંથી બહુ વ્યવહાર કળા શીખવા મળે, કે તો કોને પછી એને કઈ જગ્યા તકલીફ પર વ્યવહાર કરવો, કેવી રીતે કરવો, કઈ રીતે કરવો, એ બધું ધીરે ધીરે સમજણ પડે ને તો પડે નહીં. પડે તો બરોબર, સમજણ પડે, પણ એમને તકલીફ થઈ જાય ત્યારે કે મારા વજહથી એમને તકલીફ થાય મમ્મીને. તકલીફ થાય તો પ્રતિક્રમણ કરવાનું ને ભાઈ. આપણે નક્કી કરવાનું છે કે મારે તકલીફ નથી આપવી. થઈ ગઈ તો પ્રતિક્રમણ કર ને. તને આપેલું છે ને પ્રતિક્રમણ. તો બીજો કોઈ રસ્તો જ નથી એમ. બીજો કયો રસ્તો તને જોઈએ? જે મને કહે ને તું. એમને તારા તકલીફ હિસાબમાંથી થોડી છૂટાય તારાથી. બીજું તો કાંઈ નહીં, પણ ખાલી
એ ખુશ રહે એમ, બીજું તો શું હોય, બીજો ના ના, છોકરો ખુશ બીજો રહેવામાં ના જઈશ ભાઈ, ખુશ રાખવામાં ના જઈશ. આપણે તો દુઃખ ના થવું જોઈએ, બહુ થઈ ગયું. હા ખુશ એ જ, એટલે રાખવામાં દુઃખ જશું ના તો થાય એમને, લોચો પડશે. દુઃખ ના થાય એમને જે બી હોય, એટલે બીજું બસ દુઃખ બીજું ના તો થાય એટલું જોવાનું, અને થઈ ગયું તો પ્રતિક્રમણ કરવાનું, બીજી વખત સાચવીને કામ કરવાનું. જેમ બને એમ. જેટલું સચવાય, જેટલી આપણી જાગૃતિ રહે એટલું થાય. પણ બહુ સાચવવા ના જઈશ, બહુ સાચવવા જશે તો લોચો પડશે ભાઈ. બહુ સાચવવાના હોતા નથી, સંભાવે નિકાલ કરવાનો હોય છે. સમજાય એવી જરા કૃપા કરશું, પછી ક્યારેક ક્યાં હા, સમજાઈ ચોક્કસ જાય એમ. ચોક્કસ ચોક્કસ. એ તું જેમ જેમ ફોકસ છે ને તારી ઉપર જશે ને, તેમ તેમ તને સમજાશે. ખ્યાલ આવ્યો? છતાં શક્તિ માંગવાની દાદા પાસે કે દાદા મને આનો નિકાલ કરવાની શક્તિ આપો, સમજણ આપો, તો ધીરે ધીરે પકડાશે. છતાં ક્યારેક ભેગો થઈશ તો વાતો કરીશું તને. હા વાંધો નહીં. ક્યારેક ક્યારેક શક્તિ માંગવું છે દાદા, ખરે એ હે? હોય છે બધી શક્તિ. દાદા છે, શું? શક્તિઓ આપતા હોય છે, એવું નથી હા. નથી શક્તિ આપતો, પણ કેવું લાગે ખબર નહીં, ના એટલે તને તને સંતોષ નથી થતો, સંતોષ ઇન નથી થતો. શોર્ટ. અને અને ઇન શોર્ટ કે આપણું ધાર્યું પણ ના થાય તો પણ આવું થાય ભાઈ. એટલે ત્યારે ગોઠવણી કરવી પડે કે આ હર્ષનું ધાર્યું નથી થતું, હું શુદ્ધાત્મા છું. એ ધીરે ધીરે થાય. પછી તો કોઈ વખત ડિપ્રેશન આવી જાય એટલે એટલું બધું નહીં કરવાનું, જેટલું થાય એટલું કરવાનું. પછી આગળ વધાશે ધીરે ધીરે. કારણ કે અત્યારે તો આપણા ફોર્સ એટલા બધા કર્મોના છે, કર્મો એટલા બધા ભારી છે કે હા જલ્દી એડજસ્ટમેન્ટ લેવા દે નહીં, આ જ અને તકલીફ છે આપણને પછી, સંતોષ થાય ના. પણ આ કર્મોથી છુટકારો ના થાય. કર્મોની છુટકારો કરી આપ્યો ને દાદા ભગવાને. તું શુદ્ધાત્મા કરી ના દીધું, હા શુદ્ધાત્મા તો છું, પણ પણ તું રહેતો ભોગવટા નથી ને એનામાં. એની તમામ માથાકૂટ છે. એ જ પ્રયત્ન ચાલે છે કે આ પ્રયત્ન શુદ્ધાત્મામાં. ના હોય ને પણ. તો કેવી રીતે રહેવું, પણ આમ એટલે શુદ્ધાત્મા એટલે છું ના એ તો રહેવાતું સમજાય. હોય તો પ્રતિક્રમણ કરવાનું. એટલે પ્રતિક્રમણ કરવાથી કર્મ હલકું થાય, એટલે પછી તારાથી રહેવાશે. અચ્છા એવી રીતે. હા, હલકા તો કરવા પડે ને સાહેબ. કપડા આપણે સવારના પોરમાં બોળીએ છીએ શું કામ પાવડરમાં? તો કે કપડાનો મેલ નીકળી જાય, ને પછી બે ચાર પાયા મારે એટલે બધું સરસ થઈ જાય, હું તો બધું એવું જ નીકળી જાય. વિચારતો કે દાદા કે બધા કર્મ ધોઈ આપે છે, એટલે હે? એમની જોડે હું તો એવું વિચારતો હતો કે દાદા બધા કર્મ ધોઈ આપે છે, હવે એટલે કઈ એવું નડશે નહીં એમ, હું તો એવું વિચારીને ચાલતો હતો. ના ભાઈ ના. દાદા કહે છે કે આ બધું તમને હવે બહુ ફાયદાકારક થશે આ બધી વસ્તુ, અને તમને બોધ મળતો જશે, વ્યવહાર કળા આવડતી જશે, અને કેમ કરીને આ જગતથી છૂટવું એ બધું આમાંથી શીખાશે. નહીં તો તમને તમને જગત છોડે એવું નથી, સમજી લે વાતને. ખ્યાલ આવે ને? એટલે જગતથી છૂટવા માટે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. એટલે સારું છે, શીખી લેવાનું. હા વાંધો નહીં. હા, બહુ મજાનું છે. ભલે થોડું અઘરું લાગે પણ બહુ મજાનું છે. નહીં ભાઈ તો યાર, છૂટ. મારે તો એવું જ છે કે કામ કાઢી નીકળી જવું, પણ નીકળી હા નીકળી જવું એમ. હા, ના પણ એવી રીતના ના નીકળાય ને. આ બધું આ બધાને બધાને કોઈની બૂમ ના પડે એવી રીતે નીકળવાનું છે. કઈ એમને એમ થોડી નીકળી જવાય. એ જ વસ્તુ સમજવી છે ને પરેશાનજી. હે? સમજા, બુદ્ધિ પહોંચી નથી વળતી ને. શું કહે છે? તમે જે કહો છો બધું બરોબર કહો છો, પણ હા મારી બુદ્ધિ જે છે એ ત્યાં સુધી મારે જવું છે. તમે જે કહો છો એ સમજવું છે. હા, પણ પણ તું જનારો કોણ? તું તો શુદ્ધાત્મા છે. એ જ તો પણ કેવી રીતે એટલે પહોંચવું તું એ તને તને એમ થાય છે કે માના પ્રમાણે થવું જોઈએ, તો એ તો હર્ષના પ્રમાણે ના થાય. તું શુદ્ધાત્મા છે એવી ગોઠવણી કરવી જોઈએ. તો પહોંચીશ તું કેવી રીતે હર્ષના ત્યાં? પ્રમાણે કરવા જશે ને તો બહુ પઝલ થશે ભાઈ. પણ પૈસા પહોંચીશ કેવી રીતે? અહીંયાથી બહાર જવું હોય, અરે જતું તું હોય. પહોંચી ગયો, તું શુદ્ધાત્મા થઈને રે ને. જો ને પહોંચી ગયો, તું બધા વ્યવહારમાંથી નીકળી જઈશ. તું શુદ્ધાત્મા છે, તારે દરેક વ્યવહારમાં ગોઠવવાનું, દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું. એ જેમ જેમ રહેશે તેમ તેમ તું નીકળી જઈશ. તને એવું લાગે હું નીકળી જાઉં તો એ નીકળાય એવું નથી. એ વખત આવે ત્યારે વ્યવસ્થિત કાઢે એને, પણ ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા થઈને રહેવું પડે. ખ્યાલ આવ્યો? હા તું જે વાત કરું છું એ પરફેક્ટ મને વાત સમજણ પડી ગઈ. પણ એ રાતોરાત થાય એવું નથી. તો તારે શુદ્ધાત્મા થઈને રહેવાનું છે. તું શુદ્ધાત્મા જઈને નથી રહેતો,
તું તો હર્ષ થઈને રહીને બધું વાતો કરું છું. આ તો મમ્મી જોડે ક્યારેક ક્યારેક થઈ જાય એવું. આ તો થઈ જવા ને, મારે થાય છે ભાઈ, મારે પણ થાય છે. તો તરત પછી ઉપયોગ ગોઠવું, એનો પ્રતિક્રમણ કરું, સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ માંગુ, એની અંદર શુદ્ધાત્મા જોઉં, દાદા પાસે શક્તિ માંગુ કે એમની વાતને મને હું સમજી શકું અને એમનો નિકાલ કરી શકું. એમ તેમ કરીને શક્તિઓ બહુ માંગવી પડે. હિસાબ બહુ ભારી હોય, ના હોય. એટલે ના થાય એવું નહીં, થાય પર ઉપર લાભ લેવાનો, આપણે એમાંથી બોધ લઈ લેવાનો. મને કેવું છે ખબર છે? મને દાદા છોડાવી દેશે એવું છે મારે. હે શું દાદા? છોડાવી દેશે બધા કર્મો થી, મને એવું છે. હા તો છોડાવી જ દેશે ને તને. જેમ સંજોગો અડશે ને ખૂંચશે ને તેમ તું હા. શુદ્ધાત્મા થતો જઈશ, અને જેમ શુદ્ધાત્મા થતો જઈશ એટલે દાદાએ તને બધામાંથી છોડાયો. ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવ્યો. દાદા બધી રીતે કામ કરશે. તું શક્તિ માંગ્યા કર અને માતાજીના પ્રતિક્રમણ કર, કઈ ચિંતા નથી. હા, સરસ, ધીરે ધીરે થશે. તું જે રાતોરાત કરવા માંગે ને એ ના થાય. હા, હા, ધીરજ ધરવી પડે. મોક્ષ માર્ગમાં ધીરજ ધરવી પડે બહુ. તો ક્યારેક ક્યારેક સહન ના થાય કે યાર હવે છોડો. થાય, ના થાય, ના થાય. વાત સાચી તારી. તારી વાત બહુ સાચી છે. ચેન ના પડે ને એટલે એમ થાય કે તારું હવે આ હું માંગ્યું છે. પણ હવે તો બહુ પાકો એ વૈરાગ થવા માટે, પાકો વૈરાગ થવા માટેનું આ મોટામાં મોટું સંજોગો છે બધા. ખ્યાલ હે? હા, શું હા, ફાઇલો છોડે નહીં, આ સમજવાનું. એના પરથી ખબર પડે ફાઇલો છોડે નહીં. પહેલા જે ફાઇલોથી મજા કરી હતી એ જ ફાઇલો હવે આપણો કચ્ચર ઘાણ કરે છે. કઈ નહીં, પ્રયત્ન તો એવું જ છે કે તમારી વાત બધી સમજી શકું, પણ હા, ઓછી બસ નથી બસ પડતી. સમજે છે. તારે કશું નહીં કરવાનું. દાદા પાસે શક્તિ માંગવાની, દાદા મને આમનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો, બસ એટલું કર ને તું. 2, હા. 4, 5 વખત બોલી નાખવાનું, એમાં શુદ્ધાત્મા જોઈને પછી વ્યવહાર ચાલુ કરવાનો. હા, સારું. વાહ. બરોબર? હા. એટલું કરજે ને, એટલું કરજે. હા, આ મહેન્દ્રભાઈ નો પ્રશ્ન છે. હા, આપો. જય સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ મહેન્દ્રભાઈ, બોલો બોલો. અરે આ પેલા હર્ષભાઈ ની વાત ચાલી ને, હા, હર્ષભાઈ ની વાતમાં મને એક એવો પોઈન્ટ પકડાયો હા, કે એમાં એવું થાય છે કે મારો અહંકાર બહુ ભારે હોય ને હા. તો મને સામાવાળાને બધું ખોટું જ દેખાય. હા, પણ એ તો હું એની જ વાત કરું છું કે આપણે શુદ્ધાત્મા થઈને નથી ફરતા એટલે હા મુશ્કેલી થાય. અને શુદ્ધાત્માને કેમ નથી ફરવા દેતું? તો કે એ હિસાબ બહુ ભારી હોય એટલે હા, અહંકાર છોડે નહીં. અહંકાર છૂટતો નથી એટલે પકડ, આપણી વાતની પકડ ના છૂટે ને એટલે આપણને એમ જ લાગે કે આ સામેવાળો સમજતો જ નથી, સામેવાળો સમજતો જ નથી. હા, એટલે હવે એ મૂળ સમજતો નથી કે આપણે નથી સમજતા, એ ખબર નથી પડતી. હા, એટલે ઘણી વાર એવું બને કે આપણી વાત સામેવાળો ના સમજતો હોય તો ઘણી વાર મને એવા અનુભવ છે કે હું હા, એને છોડી દઉં કે ના ભાઈ તું કે છે બરાબર, પણ હા. પછી પાછું એને આપણે શું છે દાદા કહે છે ને, બોધ કળા વાપરીને ફરી અને પાછું એને રસ્તે પાછો લઈ આવીએ તો એ પાછું એ આપણા પ્રમાણે કામ કરે. બોલો, એવું કરે થયેલું એવું છે. છે, બધું કરે એવું છે. આપણે આપણી અહંકારની પકડમાં ને કારણે આ બધી વાત બધી મોકાણ થઈ જાય, હા, અંધારું થઈ જાય. એ વસ્તુ જ છે. આમાં આ જ થાય છે કે હું કઉ છું એ જ એટલે બરાબર. એટલે મેં કીધું કે સંજોગોની અંદર તમે શુદ્ધાત્મા થઈને રહેશો હા અથવા તો જેમ તેમ કરી જાગૃતિ ગોઠવશો ને તો એ શુદ્ધાત્માના આધારે માઇન્ડ ઓપન થશે એટલે હા વ્યવહારમાં કેવી રીતે છૂટવું તમને ઓટોમેટિક જ દર્શન ખુલશે. હા, એટલે એ દાદાએ જે બોધ કળા આપી ને એ શીખવું જ પડે. પેલું હીરાબા જોડે પેલું વાત થાય છે, મારા મોસાડીએ હા, ના આપવાનું, તમારે ના આપવાનું ને હા, એવું. એમાં દાદા હા. કેવું તરત છોડી દે છે અને પછી આપણે પાછું કેટલી જાગૃતિ હતી ને, જાગૃતિ હતી. જાગૃતિની અંદર કશું જાય ને તોય વાંધો નહીં, આપણને તો કોઈ વસ્તુ છોડવા તૈયાર નથી હોતા. હા, એટલે આ બહુ મોટી વસ્તુ, આ શીખવા જેવી વસ્તુ છે, બહુ જ મોટી હા, બહુ વસ્તુ છે. શીખવા જેવી વસ્તુ છે ભાઈ. આપ એક વખત શીખવાય ક્યારે? તમે છોડવાનું શીખો ને તો આ શીખાય બધું.
છોડ્યું પછી તમારે ધાર્યા પ્રમાણે થાય જ છે. મેં આવું જોયેલું છે. એ થાય કે ના થાય, છોડ્યું એટલે તમે છૂટા થયા, છૂટા થાય એકદમ અને છૂટા થયા એટલે દર્શન ખુલે. હા, બરાબર છે. પછી એની જોડે કેવી રીતે કામ લેવું ને તે ઓટોમેટિક આપણને ગેર આવે એની. ના, એ દર્શન ખુલે, દર્શન ખુલે. હા, દર્શન ખુલે, બરાબર છે. પણ છૂટા નથી થતા તેનું શું? એ પકડ નથી છૂટતી, એ મૂળ કારણ છે એમાં. હા, એટલે પ્રતિક્રમણ કરવાના ને. એ આપણો અહંકાર જોવા જ નથી દેતો આપણને. ના ના, એટલે પ્રતિક્રમણ કરવાના. હા, એટલે પ્રતિક્રમણ કરવાના. પ્રતિક્રમણ કરે ને એટલે થોડો મોડો પડે, અને મોડો પડે એટલે બધું જ્ઞાન ખુલ્લું થાય. હા હા, બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ સાહેબ, તમે તો આ બાજુ દર્શન નથી આપતા. અરે આપીશું આપીશું, જુઓ તો ખરા. ધક્કો વાગવો જોઈએ, ધક્કો, કે અહીંયા જાઓ, ધક્કો નથી વાગતો. બીજી બાજુ ધક્કા વાગે. બીજા બધા બહુ ધક્કા વાગે, કરવાનું હું. હા, આવીશું ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે પૂરું કરીએ તો કોઈનો પ્રશ્ન નથી. હા, તો પૂરું કરો ને. મહેન્દ્રજી તમે કરો ને, ત્રિમંત્ર ફોલો કરો. એ મંત્ર બોલો, એ બોલે, હું બોલાવું છું. ચાલ. હા, ચાલો બોલાવો. હા, નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિયંતાણમ, હરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, આયરિયાનમ, નમો ઉવજ્જાયાણમ, ઉવજ્જાયાનમ, નમો લોય સવ્વ સાહુણમ, મોલોએ સવ સાહુનમ, એસો પંચ નમુકારો, પંચ નમુકારો, સૌ પાવપણાસણો, પાવપનાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, પુરાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય આ તમારી સચ્ચિદાનંદ. પાછળ ભગવાનના દર્શન કરાવી દો, 3 ભગવાનના. હા દાદા, શાંતિ દાદા, પૂછ્યું નહીં? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.